મનુષ્ય જન્મે છે નિર્દોષતા સાથે, પરંતુ ઉંમરની સાથે એની ઈચ્છાઓ વધતી જાય છે. ઘણાની ઈચ્છા પૂરી થાય છે અને ઘણાની અધૂરી રહી જાય છે. જે અધૂરી ઈચ્છાઓ સાથે મૃત્યુ પામે છે એ લોકો જ પ્રેતાત્મા બને છે. આવી જ એક તરફડતા આત્માની વાત છે જે આ બંગલામાં નિવાસ કરે છે. હેલો સર, ગુડ મોર્નિંગ. તને તો આનાથી મારી નાખીશ. મેં શું કર્યું, સર? કલાકથી તારી રાહ જોઉં છું. તમે અડધો કલાક વહેલા આવી ગયા તો એમાં મારી શું ભૂલ છે? પણ બંગલો જોતા જ તમારો બધો ગુસ્સો ઉડી જશે. ચાલો આવો. સર, આ બંગલો તમે રહેવા માટે લાવો છો કે બિઝનેસ કરવા માટે? આને હું ફાર્મ હાઉસ બનાવીશ. ઓલ બ્રાન્ડ ઓફ એલ્કોહોલ, ઓલ એજની ગર્લ્સ, ફક્ત એન્ટરટેનમેન્ટ માટે. એમ છે. આવો સર. ડોરબેલ છે સર. કોઈ કૂતરાના ભસવાની અવાજનો ડોરબેલ બનાવે છે? વેરાયટી સર. બેવકૂફ બનાવવાની. કેમ સર આટલું મોડું કર્યું? બહારથી ડોરબેલ વગાડીને દરવાજો ખોલ્યા વગર અંદર કઈ રીતે ચાલે ગયો? મને મૂર્ખ બનાવે છે. આઈ ડોન્ટ લાઈક ઇટ. ડોન્ટ જોક સર. 1 કલાકથી હું અંદર તમારી રાહ જોઈ રહ્યો છું. પધારો. આવો ઘર તમે ક્યાંય નહીં જોયું હોય. ચાઇના માર્બલ્સ, મલેશિયન સોફા, મેક ઇન ઇન્ડિયા લાઇટ્સ. આ બંગલો સ્વર્ગ સમાન છે સર. સારી રીતે જોઈ લો. હા. અચાનક કઈ રીતે ગાયબ થઈ જાય છે? કોઈ જાદુગર છે કે? અરે તું ક્યાં જતો રહ્યો? અરે દરવાજો બંધ કરીને બહાર કેમ જતો રહ્યો? તું તો કહેતો હતો કે આ સ્વર્ગ જેવું છે, આ તો ભૂતિયો બંગલો લાગે છે. અરે ક્યાં છે તું? બોલ ને. અરે મને ઘર દેખાડવા લાવ્યો છે તો શું કરે છે મારી સાથે? અરે ક્યાં છે? દરવાજો તો મળ્યો. ચાલો નીકળો અહીંયાથી. અરે આ તો ભીત છે યાર. નહીં 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 નહીં, ખેંચો નહીં. અરે અરે કોણ છે? અરે શું કરે છે? શું થાય છે? મને બચાવ. છોડી દે. શું થાય છે? અરે છોડી દે, છોડી દે મને, છોડી દે. અરે શું થાય છે? કોઈ છે? અરે બચાવ, બચાવ. કોણ છે અહીંયા? હેલો સર. અરે તું કેટલી એન્ટ્રી લેવાનો છે? મારી અરે નાખીશ તને. નારાજ ના થાઓ સર, ટ્રાફિક બહુ હતી. હવે હું આવી ગયો છું ને. બંગલો જોઈને એકદમ થ્રિલ ફીલ કરશો. તારી તો હું બતાવું છું થ્રિલ. હું કઈ થ્રિલ જોઈને આવ્યો છું ખબર છે તને? ચાલ મારી જોડે, હું બતાવું તને અરે પણ થ્રિલ. શું થયું સર? અરે અંદર ભૂત છે. અરે મારે આ બંગલો નથી લેવો. અરે જીવતો રહીશ ને તો બીજા 10 બંગલા ખરીદી લઈશ. ઉપર વાળા જીવતો ઘર બેઠો ઘર બને. એ રાજુ, ભગાવ ભગાવ. અરે ક્યાં ઘુસાડે છે ગાડી? અહીંયા બધા કલર નાખે છે. આપણે ભરાઈ ગઈશું યાર. અહીં દેખાય છે પણ નહીં.
ચાલ. એ દુલ્હન મંડપ છોડીને ભાગી ગઈ, તને ખબર છે? શું? ભાઈ તમારી બેન ભાગી ગઈ એટલે પિતાજી દુખી છે, આમનું ધ્યાન રાખજો. એ મેં જે કહ્યું હતું યાદ છે ને? ફર્સ્ટ સોંગ, બહેનના થશે લગન, ભાઈ થશે મગન. ઠીક છે? 1 2. મારી બેન મંડપથી ભાગી ગઈ છે ને તું અહીં આવીને બેન્ડ વગાડી રહ્યો છે. શું સર, તમારી બેન ભાગી ગઈ છે? એની માટે પણ અમારી પાસે ગીત છે. हाँ, लड़कियों से ना मिलो तुम, लड़कियां तो है बलाए. આ કેવા મૂર્ખાઓ છે. બાપુજી, અરે એ, પડી ગયા. તમારા બાપુજીને ઉઠાડવા માટે પણ મારા ભાઈ પાસે ગીત છે. ઉઠી જા, ઉઠી જા, ઉઠી જા, મારા રાજા. એ, જલ્દી અરે બંધ કર તારો બેન્ડ. કાકા શું બાપુજી, બાપુજી, આ લોકોના અવાજના કારણે જ દાદાને એટેક આવ્યો. બાપુજી, એ, મરી ગયા. ભાગો, ભાગો, ભાગો. એ, જલ્દી ચલાવો, જલ્દી ચલાવો. આ આપણને છોડવાનો નથી. મરી ગયા. આજે હું જાતિયાનો બેન્ડ વગાડીશ. અરે ઊભી કેમ રાખી? ચલાવ. स्वामी जय दीनानाथ हरे भक्त जनों के પછી મારી ચાલ ભાગ, પેલો આવે છે. એ, જલ્દી ભગાઓ. અરે ભગાઓ, ભગાઓ. અરે ભગાઓ, ભગાઓ, જલ્દી ભગાઓ, 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 જલ્દી ભગાઓ. ચાલ, સીધો ચાલ. ચાલ. અરે આરામ, શું કરે છે આ? કેમ ચલાવે છે? સાંભળો બાળકો, જે મનુષ્ય પુણ્ય નથી કરતો એનું જીવન વ્યર્થ છે ને જે પુણ્યનું કામ કરે છે એનું જીવન સફળ છે. થોડું સમજાય એવું કોને? પુણ્ય પુણ્યસ્ત પુણ્યઃ પુણ્ય પુણ્યે પુણ્ય હે. હા, પુણ્ય મળી ગયું. તો પણ કઈ સમજાયું નહીં. લાગે છે આ મંત્ર પોતે બનાવ્યો છે. અરે બાપ. સારું સારું ઠીક છે, તમને લોકોને સમજાય એ રીતે કહું છું. બાઇક ચલાવવી હોય તો પેટ્રોલની જરૂર પડે છે, એસી ચલાવવા માટે વીજળીની જરૂર પડે છે. એ જ રીતે તમારું જીવન સફળ કરવું હોય તો પુણ્યની જરૂર પડે છે. જો તો સરસ જ્ઞાન વેચી રહી છે. પુણ્યનું કામ કરવાથી ભગવાન ખુશ થઈને પૈસા, જોબ તમને બધું જ આપે છે. પતિ પણ. બિચારી છોકરી પાગલ થઈ ગઈ છે. આ પુણ્ય કમાવા પાછળ પાગલ થઈ ગઈ છે. મને આ પુણ્યવતી બહુ ગમી ગઈ. હું બાળકોને લઈને ઘરે જાઉં છું, તો સામાન લેવા માટે માર્કેટ જા. ઠીક છે, ચાલો. ચાલો. હવે તું પાગલ થઈ ગયો છોકરી પાછળ. પુણ્યવતીજી, પુણ્યવતીજી, સાંભળો ને. મારું નામ ઇન્દુમતી છે, પુણ્યવતી નથી. પુણ્યવતી હોય કે પદ્માવતી, મારી તો વિકેટ ગઈ ને. શું કહ્યું? પદ્માવતી? આણે તો સાંભળી લીધું. એ બધું છોડો, શું તમે રોજ મંદિરે આવો છો? હું રોજ આ મંદિરમાં નથી આવતી. સોમવારે શિવજીના મંદિરે, મંગળવારે ગણપતિના મંદિરે, બુધવારે માતાજીના મંદિરે, ગુરુવારે સાંઈબાબાજીના, શુક્રવારે મસ્જિદ, શનિવારે હનુમાનજીના મંદિરે. તો સન્ડે ચર્ચ જતા છો? હાજી. આમીન. સર્વ ધર્મ સંભાવ. ભાઈ, આ છોકરી સાથે તારે પણ સાધુ બની જવું પડશે. જય ભવાની, શંભુ શંકર, શરણમૈયપ્પા, ઓમ સાઈરામ, અલ્લાહુ અકબર, બોલો અંબે માતાની. આમીન. આમ તમે મંદિરમાં પૂજા સિવાય બીજું શું શું કરો છો? યોગા. જય રામદેવ બાબા. ચૂપ રહે. આઈ લાઈક ઇટ. મંદિરમાં પ્રવચન અને ઘરમાં આસન. આની સાથે લગ્ન કરશે તો યોગાશ્રમ ચલાવવો પડશે ભાઈ. ये बाबा, ये बाबा, ये बाबा का योगा. चुप चुप. જો આપણે રોજ યોગા કરીશું તો બધી જ બીમારીઓથી દૂર રહી શકીએ છીએ.
અમેઝિંગ. દીકરીને પુણ્યનું ને માને યોગાનું પાગલપન છે. જો તું આનાથી લગ્ન કરીશ તો તું પણ ગાંડો થઈ હું તો જાય. ગાંડો બનવા માટે તૈયાર છું. મમ્મી મમ્મી હા મમ્મી આ મારો બોલ લઈને મને જ મારી રહ્યો છે. ચંદુ તોફાન નહીં કર, સારી રીતે રમ. આ બોલ મારો છે. એ ઊભો રે. અરે કુંવારી સમજીને બે બાળકોની માની હાર પ્રેમમાં પડ્યો. તમારી દીકરી લગ્ન વિના જ આટલા બચ્ચાની માં બની ગઈ. આ કેટલી સૌભાગ્યશાળી છે. આ તો એનું નસીબ છે. વગર પરણે આટલા છોકરાઓની માં બની ગયા નસીબવાન કે છે પ્રેને. આટલા બધા અનાથ બાળકોને તે આશરો આપ્યો. ખરેખર તને સારો પતિ મળશે. અનાથ બાળકો, આપણે તો નકામું ટેન્શન લઈ રહ્યા હતા. આ તો સાચે જ પુણ્યવતી છે. વાહ વાહ, શું આસન છે, કેટલું સહેલું છે. અરે તમે લોકો અહીંયા તમારા ચક્કરમાં. એવું છે ને કે અમે નાસમજ લોકો યોગા શીખીને યોગી બનવા માંગીએ છીએ. ગુડ. ત્યાં બેસીને પદ્માસન કરો. ઠીક છે, અમે શું તમે બેસી પદ્માને પણ બોલાવશો? શું કામ? પદ્મા સાથે આસન કરવા માટે, બીજું શું? પદ્માસનનો અર્થ પદ્મા સાથે કરવું નથી થતું, આની જેમ કરવાનું. આ નાના છોકરાઓનું આસન અમે શું કામ કરશું? અમે તો મોટા મોટા આસન કરીશું. હા, એકદમ બરાબર છે. આ આસન આપણા લાયક છે. અરે નાલાયક, આ શું કરે છે? મારા રોયા શું કરે છે? અરે આ આસન નથી કે? આસન તો છે પણ કોઈ આવી રીતે કરે કે? એને શું ફાયદો? ભાઈ હા કોઈ આસન હોય તો બતાવો હા ને. તો સાંભળો ને. હા. જોરથી શ્વાસ લઈને અંદર ભરી લો અને પછી ધીરેથી છોડી દો. હા, બસ એટલું જ કરવાનું છે. થેન્ક યુ. બચી ગયો. અરે આસન શીખવાડવા માટે કહ્યું હતું, બોમ્બથી ઉડાડવા માટે નહીં. સાયલેન્સ. આ તો એક પવનની ક્રિયા છે. સૂંઘતા જાઓ. બેસો. પદ્માસન કરવા માટે આ પગને આમ રાખો અને બીજા પગને આ રીતે. હાથોને આમ રાખવાના છે. હા. આને કહેવાય પદ્માસન. આ રીતે બેસ્યા બાદ આંખો બંધ કરીને આરામથી શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે. બહુ મજા આવે છે. હવે વધારે મજા ન લો અંકલ. શું થયું? તમે મારી મમ્મીને પટાવી રહ્યા છો? હું પટાવી નથી રહ્યો, પ્રેમ કરું છું. મારી મમ્મી તમારાથી લવ નહીં કરે અરે અંકલ. જરૂર કરશે. જો તું મને અંકલની જગ્યાએ પપ્પા કહેશે ને તો મને કે કાલે તારી મમ્મીનો શું પ્રોગ્રામ છે? હું સ્કૂલ જઈશ અને મમ્મી દુર્ગા મંદિર જશે. મંદિરમાં? હેલો. હા. યા 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 આ કોણ છે? રોડની યા, યા, યા. વચ્ચોવચ. યા હલો યાયાવાળા, યા પુણ્યવતીજી, તમે? તમે અહીંયા શું કરી રહ્યા છો? માતાજીના મંદિરે આવ્યો છું. અહીં આંધ્રા બેંક છે, કોઈ માતાજીનું મંદિર નથી. છે ને, ઇન્દુમતી માતાજીનું મંદિર છે. ઇન્દુમતીના નામનું માતાજીનું મંદિર પણ છે? ક્યાં છે? એ મારી સામે જ તો છે. આઈ લવ યુ. પુણ્ય પુણ્ય કરતી રહું છું તો તમે મને પાગલ નહીં સમજતા. મારી પાછળ ફરીને તમે તમારો ટાઈમ વેસ્ટ કરો છો. પુણ્યવતી, સારા માણસને હા પાડવી પુણ્યનું કામ હોય છે. સ્ટોપ. કેમ? તમને નો એન્ટ્રી છે. વાય? શું કામ? શેની માટે? તું ભલે કેટલો પણ પાછળ પડે, હું હા નહીં કહું. ઠીક છે તો પગ પકડી તમારા. શું? કૂવામાં પડી જશે ને તોય પ્રેમ નહીં કરું. મારી આગળ પાછળ ફરવા કરતા ક્યાંક મંદિરમાં જઈને બેસ. કઈ નહીં તો પુણ્ય તો કમાય. અને આનું પુણ્ય? નહીં જી, હું તારી સાથે ફેરા ફરવા માંગુ છું. એક વાર પોલીસ કમ્પ્લેન્ટ કરીશ ને તો કોર્ટ કચેરીના ચક્કર લગાવતો રહીશ. એ જાડી અહીંયા ને પોતાનાની કોઈ ફરિયાદ કરે? હા. કોણ પોતાના? હું તારી લવર છું કે તારી પત્ની છું? મમ્મી, આ મમ્મી મમ્મી વચમાં કોણ આવી ગયું? એ કેમ છે હવે ડોક્ટર? એની હાલત સારી નથી. બાળકીના હાર્ટમાં એક નાનકડું કાણું છે ને ઓપરેશન કરવું જરૂરી છે. ઓપરેશન? ખર્ચો કેટલો થશે ડોક્ટર? વધુ કાંઈ નહીં, ફક્ત 3 લાખ જેટલા.
આટલા નાના હોલ માટે આટલા પૈસા? જીવથી વધુ પૈસા તો મોટા ના હોય ને. રોવાથી છોકરી નહીં બચે, 3 લાખ ખર્ચવાથી બચશે. કંઈક કરવું પડશે યાર. આપણે કેટલો પણ બેન્ડ બગાડી લઈએ, આટલા પૈસા નહીં જમા કરી શકીએ. આપણાથી આ નહીં થાય યાર, આપણે કેવી રીતે કરશું? કરી શકીશું. આપણે કોઈ પાસે ઉધાર લેવા પડશે. કોની પાસે લઈએ? ઓમ સૂર્યાય નમઃ, ઓમ વિષ્ણુવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ મંગલાય નમઃ, ઓમ દ્રૌપદી નમઃ, ઓમ દાનાય નમઃ, ઓમ કુબેરાય નમઃ, ઓમ શક્તિય અરે કરજો, નમઃ, તે લીધો છે તો વ્યાજ પણ તારો પાડો. મરી ગયો. ઓમ વિષ્ણુવાય ડરવાની જરૂર નમઃ. નથી, આ તો રોજનું છે. ચાલો. અરે મારો અને જુઓ છો શું? ભાઈ, મોટા ભાઈનું નામ કરણ છે. નમસ્તે ભાઈ. પેલા બાઉન્સર્સ ટકલાને શું કામ મારે છે? એનો આપેલું ચેક બાઉન્સ થયો છે, એટલા માટે બાઉન્સર તેના બોન્સ બ્રેક કરાવી રહ્યો છો. તમને અમારા તરફથી એવી ફરિયાદ નહીં આવે, કારણ કે અમારું તો બેંક એકાઉન્ટ જ નથી. જસ્ટ જોકિંગ સર. કેટલા પૈસા જોઈએ છે? 3 લાખ રૂપિયા. સિક્યોરિટીમાં શું છે? આધાર કાર્ડ ગીરવી મૂકશું. આધાર કાર્ડ રાખશે તું? નહીં ચાલે. એ વગર ગેરંટી એ કરજો કઈ રીતે આપીએ? તમે અમને દેશે ભરોસે આવ્યા ને, તો તમે પણ ભરોસો કરીને આપી દો. માણસ જ માણસ પર ભરોસો કરે છે ને. અરે બરોબર, તેલ પીવા. અરે આ તો મારી દીધો. માર્યો. અહીંયા આને પર સાઈન કર ને પૈસા લઈ જા. માત્ર સાઈનના ભરોસા પર આટલો મોટો કરજો આપો છો તમે? દાનવીર કરણથી બહુ મોટા છો. 3 મહિના બાદ જો મેં કરજો પાછો ન આપ્યો તો મારા મર્યા બાદ બંને કાઢી લેજો. કોઈ વાંધો નહીં, હું સાઈન કરી નાખું છું, તમે ચિંતા નહીં કરો. જો હું કરું છું ને. એકવાર તો વિચારી લે. ભાઈ કરણભાઈ, તારા ચાલો નીકળો અહીંથી. ગાંડો ક્યાંનો હું મરીશ ત્યારે કેટલી કાઢશે ને, ત્યાં લગી તો આપણું કામ થઈ જશે. હું તારા મરવાની રાહ નથી જોવાનો. જો 3 મહિનામાં પૈસા પાછા ન કર્યા તો હું તને મારીને કિડની કઢાવી લઈશ. તારી કિડની ને કઈ નહીં. મારી કિડની સારી છે, 3 મહિના પહેલા ચેક કરાવી હતી. સાંભળ, દર મહિને વ્યાજ ટાઈમ પર આવવું જોઈએ, નહીં તો કોલ કરીશ. એમાં કઈ મોટી વાત છે? તમે હમણાં જ કોલ કરો ને. મારો નંબર છે 9848044124. કોલ કરવાનો અર્થ ફોન કોલ કરવો નથી, એનો મતલબ આનાથી કોલ કરવો થાય. ઠીક છે ભાઈ, ચાલ ચાલ નીકળ ચાલ. મારી કિડની સારી છે. હા સારી છે, ચાલ. ચાલે હવે. કઈ પણ થાય, પૈસા અરેન્જ થઈ ગયા ને, મને શાંતિ થઈ. હું પણ બહુ ખુશ છું યાર, પણ એ મારી કિડની ના કાઢી લે એટલા માટે દુઃખી થઈ રહ્યો છું. અરે તું ડર નહીં, પહેલા પૈસા લઈને હોસ્પિટલ. અરે પૈસા! ચોર, 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 ચોર! મારા કિડનીના પૈસા છે, મારી કિડની! અરે પકડી દે! અરે ચોર! અરે બાપ રે, આ તો ભાગી ગયો! ભાગી અરે ગયો. મારી કિડની ચોક્કસ એ તું ગઈ. ચૂપ મરને. હવે શું થશે? છોકરીનું ઓપરેશન અટકી જશે. તો ટેન્શન નહીં લે યાર, આપણે સારું કામ કરવા માંગીએ છીએ ને, ભગવાન કોઈને કોઈ રસ્તો જરૂર દેખાડશે. હા, ભગવાન સારા લોકો સાથે ખરાબ નથી કરતા. આવો આવો સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી આ કૃષ્ણ. બંગલો નથી સાહેબ, મિની તાજમહેલ છે. સાચું કહું છું. તાજમહેલ એટલે મુમતાઝની સમાધિ. ભાઈ હું બંગલો લેવા આવ્યો છું, સમાધિ ખરીદવા નહીં. માફ કરો સાહેબ, ભૂલથી કહી દીધું. આ બંગલો સ્વર્ગલોક જેવો છે સાહેબ. હા, ખરેખર સ્વર્ગલોક જેવો છે. થોડાક દિવસમાં ભૂતલોક બની જશે. મારો કહેવાનો અર્થ હતો કે બંગલો કેટલો સુંદર છે, જો ને. હા, અંદર જઈએ. બંગલો મને બહુ જ ગમ્યો. કેટલામાં વેચશે તારો માલિક? 6 કરોડ સાહેબ. હા? સાહેબ સાંભળો, પાર્ટી સારી હોય તો 4 માં પણ આપી શકે સર. હવે સાચું બોલ્યો, મારાથી હોશિયારી. હા, આ બંગલોને ગેસ્ટ હાઉસ બનાવશો? નહીં, મારી લાડકી દીકરીના લગ્ન એક સારા ઘરમાં થવાના છે. એના લગ્ન બહુ ધૂમધામથી કરવા છે, એટલા માટે ખરીદવો છે. હવે તારા ઓનરને જઈને કે જલ્દીથી રજીસ્ટ્રેશનની તૈયારી કરે. ફૂલ પેમેન્ટ એક જ સાથે. ઠીક છે સાહેબ.
થેન્ક યુ વેરી મચ. એ બંગલો બહુ સારો છે સર, તમારી માટે લકી સાબિત એટલે જ તો ખરીદ્યો. હું મારી દીકરીના લગ્ન ત્યાં જ કરીશ. All the થેન્ક best. યુ. અરે ગોપાલ, અરે, મોટા મારો ભાઈ, કેમ છો? અરે, કેમ છે મારા એકદમ ભાઈ? મજામાં છું. આ ઘર ખરેખર બહુ જ મોટું છે. મને જે પણ વસ્તુ મોટી હોય એ તને બહુ કેમ જ લાગે ગમે છે. મને પણ મોટી વસ્તુઓ બહુ ગમે છે. સમુદ્ર પણ મોટો હોય છે, એમાં ડૂબીને મરી જા. ચૂપ રહો શું હવે. ભાઈ, લગ્નના ઘરમાં આવી અશુભ વાતો કેમ અરે કરો વાહ છો? મોટા ભાઈ, હા? ઘર બહુ સારું સિલેક્ટ કર્યું છે. મેં આ ઘરને સિલેક્ટ નથી કર્યું, એણે જ મને એટ્રેક્ટ કરી દીધો. સાંભળ ગોપાલ, હમ. તે તારી પત્ની સાથે ઝઘડો કરીને 2 વર્ષ એકલા જ વિતાવ્યા છે. કમસે કમ આ અવસર પર બોલાવી લે, એને સારું લાગશે. હં, એ વાઈફ નથી, નાઈફ છે. અરે જે વાઈફ પોતાના પતિને 2 પેગ પણ નહીં પીવા દે, એ કેવી વાઈફ? છતાં મેં એને બોલાવી લીધી છે. મારી દીકરી સાથે એ 2 દિવસમાં આવી જશે. શું વાત છે. મોટા ભાઈ, હું બહુ થાકી ગયો હવે છું. જઈને આરામ કર. તમારા રૂમ ત્યાં છે. જાઓ હા, જાઓ. अपना ये घर है, अपना महल है, प्रेम नगर है ये अपना. અહીં પણ છે મારી લાડકી. આ લગ્નના ઘરમાં કોણ રડે છે? આ ઘરમાં લગ્ન નહીં કેમ લગ્ન નહીં થાય? આ મારું ઘર છે, અહીંયા જ મારી દીકરીના લગ્ન થશે. નહીં થાય. પણ તું છે કોણ? આ બધું શું થઈ રહ્યું છે? ઓ મારી માં! અરે બાપ રે! ઓ મારી રે બાપ રે! કોણ મારે? કોણ છે? અરે અરે અરે, શું બચાવો, થયું? કોઈ બચાવો. કેમ રાડો શું પાડે છે? અરે આ શું કરે છે? તે તો કહ્યું તો કે તું સુવા જાય છે, તું તો આવીને મારી બૈરીના ખોળામાં બેસી ગયો. અરે કશો વાંધો નહીં. જુઓ ને કેટલો ડરી ગયો છે. હા, પેલા ઓરડામાં ભૂત છે. ભૂત છે? શું મજાક કરો છો? જેના ખોળામાં બેઠો એનાથી મોટું ભૂત છે કે? હા ચાલો, હું પણ જોઉં ચાલો, છું એ ચાલો. ભૂતને. આગળ આગળ તમે ચાલો, પાછળ પાછળ અમે આવીએ ચાલો. છીએ. હા હા ચાલો, આવી જાઓ, ફોલો મી. ચાલો. સંભાળીને. ક્યાં છે ભૂત? આ ફોટોમાં કે? હોઈ શકે છે, તો પછી આની અંદર છે કે? બની શકે, કે પછી પેલા કબાટમાં છે? એ પણ બની શકે, કે પછી પેલા અરીસામાં છુપાયેલું છે? હોઈ શકે છે. અરે હોય તો બહાર આવી જા. હિંમત હોય તો આવ ને. અરે શંભુ, તું જરા જો ને. ભૂત છે તો ડરે છે શું કામ? બહાર આવ. અંદર છુપાઈને બેઠું છે, બહાર આવ ને. હિંમત છે તો બહાર આવ, હું તને બતાવું છું. મોટા ભાઈ, તમે ભૂત વાળું ઘર કેમ લઈ લીધું? મને ખબર નથી પડતી હું શું કરું. આપણા ઘરમાં આવતા પહેલા ભૂત આવીને બેસી ગયું. મેં આ ઘર એટલે લીધું કે મારી શાન ને મારું માન વધે. જો મારી દીકરીના લગ્ન અહીંયા નહીં થયા તો મારી આબરૂ જતી રહેશે. સાંભળો, તમે ડરો નહીં. હું એવા એક તાંત્રિકને જાણું છું જે આવા ભૂતોને તો એસી તેસી કરી નાખશે. ધીરે બોલો, સાંભળી જશે. બેન્ડ વગાડી નાખશે નહીં. મોટા ભાઈ, જલ્દીથી પેલા તાંત્રિકનો નંબર આપો. ચાલ ને, ભાગ ભાગ ભાગ. 98 480. જલ્દી ચાલ.
તારી કિડની કાઢી નાખે ભાગ જલ્દી 4 6 7 8 9 હા અરે કેમ અરે શું બીમાર ધીરે ધીરે ચાલે છે? ફાસ્ટ, ફાસ્ટ. અરે છોકરીને શું કામ હેરાન કરે છે મારી નાખશું શું હાલત થઈ ગઈ છે યાર ભૂલથી પણ કોઈથી ઉધારી નહીં લઈએ એ અંદર આવ અંદર આવ અંદર આવ. આવી જા શું હાલત થઈ ગઈ છે યાર ક્યાં ગયો હે છે ઓ લોકો ફરી ભાગી ગયો ચીને જશે ક્યાં આ વખતે દેખાય ને તેની કિડનીની સાથે સાથે એની આંખો પણ લઈ લેશો એ ચલો રે ચલો અરે બાપરે સારું થયું આપણે બચી ગયા ભાઈ ભાગીને થાકી ગયા છીએ સામે જુઓ કોઈ દાનવીર રહે છે થોડી એનર્જી આવશે યાર અરે વાહ મજા આવી ગઈ ચાલો મજા આવશે અરે તારી તો એ માછલીને દારૂ નથી માછલીનું તેલ છે ડાયજેશન માટે અરે સાંભળ ફોન વાગે છે તારો ફોન વાગે તો મને શું કામ કહે અરે છે મારો નહીં તારો ફોન વાગે છે સોરી હેલો હા કોણ છે લાઈન પર લાઈનમાં કોઈ નથી જી હું એકલો જ છું અહીંયા થોડી સમસ્યા છે અરે તમારી અંગત સમસ્યા માટે ડોક્ટર પાસે જાઓ ના 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 મને કોઈ તકલીફ નથી હું ફિટ છું તો મને કેમ કોલ કર્યો વિધાઉટ પરમિશન વિધાઉટ લાઇટ બિલ વિધાઉટ રેન્ટ વિધાઉટ મેન્ટેનન્સ અમારા ઘરમાં એક ભૂત આવીને વસ્યું છે હા અરે બાપરે તમે એમ કહો છો કે હું ત્યાં આવીને ભૂત પાસે ભાડું અપાવું અરે નહીં ભાઈ એને અહીંયાથી ભગાવવું છે 5 લાખ રૂપિયા આપીશ શું 5 લાખ રૂપિયા એક મિનિટ હા છોકરીનો હોસ્પિટલનો ખર્ચો કેટલો છે 3 લાખ અને પેલા કરણને કેટલા આપવાના 3 એનું વ્યાજ 2 લાખ અને 2 લાખ પોકેટ મની શેઠજી જો તમે 10 લાખ આપશો ને તો હું એ ભૂતને ઠેકાણે પાડી દઈશ ઠીક છે આપી દઈશ તો અમે આવીશું બેન્ડ વગાડી દઈશું બેન્ડ કેમ મારી છોકરીના લગ્નમાં નહીં હું એમ કહું છું કે એ ભૂતની બેન્ડ વગાડી દઈશું લાગે છે કોઈ નવી મુસીબતમાં નાખશે શું યાર તું દરેક કામ માટે રાજી થઈ જાય છે આપણે બેન્ડ વગાડનાર છે ભૂત ભગાડનાર નહીં એ છોકરીને બચાવી છે અને સાથે સાથે આપણે કરજો પણ ચૂકવવાનો છે કોણ જાણે એ કોણ છે ખોટો નંબર ડાયલ કરીને આપણી મદદ કરે છે ભૂત સાથે પહેલી મીટિંગ કાલે જ થશે કંગના રાણાવત હિરોઈનનું નામ શું કામ લો છો એ અંદર આવી ગઈ કે ખામોશ અંદર આવો હટનો મતલબ હળદર जाएगा जाएगा जाने वाला जाएगा આ કઈ હોરર ફિલ્મનું ગીત છે હઠ કહેવાય નહીં એ તો દેખાડાય આ ઘરમાં ભૂત છે એટલા માટે તો તમને બોલાવ્યા છે ભૂત મેલ છે કે ફિમેલ અધૂરા સપના સાથે મરનારી ફિમેલ ભૂત તમારા ઘરમાં વાસ કરી રહી છે હું સપના પૂરા કરવામાં એક્સપર્ટ છું એને પૂછો કે એનું સપનું શું છે આ એવા સપનાની વાત નથી કરી રહ્યા તમે ગમે તેમ કરીને ભૂતને આ ઘરમાંથી બહાર કાઢો ભલે ગમે તેટલા પૈસા વાપરવા પડે આવતા મહિને મારી દીકરીના લગ્ન છે શું લગ્ન છે હા. બેન્ડ વગાડવાનો કોન્ટ્રાક્ટ અમને જ આપજો હા બેન્ડનો કોન્ટ્રાક્ટ કેમ તમે તો તાંત્રિક છો ને બેન્ડ અમે લગ્નમાં નથી વગાડતા ભૂતની વગાડીએ છીએ ખબર છે એ કહે છે કે ઘરમાં લગ્ન નહીં થવા દઉં એ નહીં રોકી શકે એની ચામડી ઉધેડીને લાડી માટે સાડી બનાવડાવીશ કાલે રાત્રે જ એને બંદી બનાવી લઈશ હવે એ નહીં બચી શકે આશુભાઈ તમે તો ડરી રહ્યા છો હું ડરતો નથી હું ડરાવું છું એનો અંત મારા હાથે જ થશે અરે વાહ કેટલી મોટી રંગોળી છે એવું લાગે છે જાણે દિવાળી છે આ શું દિવાળી લાગે છે દીવડા પ્રગટાવો કરીને ડાન્સ ન કરતા ઓમ હિમ ક્રીમ નહીં આઈસ્ક્રીમ કેમ કહ્યું આઈસ્ક્રીમ નહીં બંધન છે ચક્ર બંધન છે આત્માને બંધી કરનારું ચક્ર છે ચાલ ને હવે ઠીક છે ચાલો.
કેવી રીતે થઈ રે મેં બેટરી નાખીને સેટ કર્યું છે. ઓમ હ્રીમ ક્લીમ ભૂતેશ્વરી બહુમતી કુરા કુરા સ્વાહા ઓમ હ્રીમ ક્લીમ જે કરવું હોય કરી લે ઓમ ફટ સ્વાહા 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 ઓમ શાંતિ મનીષ શાંતિ વિજય શાંતિ ડિસ્કો શાંતિ ડિસ્કો શાંતિ કેમ કે છે વિશ્વ શાંતિ માટે પ્રેતાત્માઓ પાસેથી ડિસ્કો કરાવવો પડશે ઓ આહવાનમ કયા વાહનથી આવશે અશોક લેલેન્ડ તમારે વાહનથી શું લેવા દેવા? એ કયા વાહનથી આવશે એ જોજો. વેઇટ એન્ડ સી. ઓમ શામ ક્રીમ ફટ સ્વાહા ઓમ બગે બગે બગ બગાની ડાગુ બગ બગ બગાની રોશની ત્યાં ભૂત છે. આ શું કરો છો મારા ઉપર કેમ પડો છો પ્રેક્ટિસ કરેલા બધા મંત્રો ભૂલી જશે ને. મંત્ર ભૂલી જશે એટલે એટલે અલગ અલગ ભૂતોને બંદી બનાવવા માટે અલગ અલગ મંત્રોની પ્રેક્ટિસ કરવી પડે છે હું ક્યાંક ભૂલી ન જાઉં એટલે જ ઓમ શાંતિ અરે બ્રાન્ડીની બોટલ શું કામ રાખો છો લાગે છે આપણે ફસાવાના છીએ. મૂર્ખ આ બ્રાન્ડીની બોટલ નથી આત્માને બંદી બનાવનારો પવિત્ર કળશ છે આ આઈ સી યુ સી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જ્યાં પણ છુપાઈ બેઠી છે બહાર આવો અહીંયા બેસી જા આવી જા આવી જા આવી જા આવી જા અંદર જા ચાલ વેલકમ આ મંત્રેલી હળદર આખા ઘરમાં ફેલાવી દો માતા ગાડી ભૂતને ઓમ જલ્દીથી ક્લીમ બંદી બનાવો. ઓમ હ્રીમ ક્લીમ આવાહનમ આવાહનમ દિગ્બંધનમ આત્માને બંદી બનાવી લીધી છે તું બચી નહીં શકે હવે આ બાટલીનું શું કરીશું? જેમ તમે પેમેન્ટ કરી દેશો અને મસાને જઈને આનો નિકાલ કરી દઈશું ગુરુજી, ગુરુજી, આ તો પછી કોઈને સામે ઉભા રાખો પસંદ નથી કરતા. નીકળો અહીંથી, ભાગો. તમે જો જશું. જાઓ, જાઓ અહીંયાથી. એ લોકો ચાલ્યા ગયા. હા ચાલે ગયા ચાલ 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 અહીંયાથી. એ બધા તાવીઝ એ બોટલ પર બાંધી દે જોતા જ ગોપાલ ખુશ થઈને પેમેન્ટ આપશે ભાઈ મારી કિડની. તારું મોઢું બંધ કર રે અને સરખી રીતે બાંધ ભૂત અંદર છે ને? આરામથી આ કળશમાં ચીઝ બર્ગર ખાશે આમાં જ બંધ રહેજે ઊભી રે ઊભી રે હાલો 5 લાખ રૂપિયા. આ શું આપણી 10 લાખની ડીલ થઈ હતી ને હા પણ પહેલા આને લઈ જાઓ એનો નિકાલ કરી નાખો પછી મારી દીકરીના લગ્ન થઈ જવા દો પછી હું બાકીના 5 લાખ રૂપિયા આપીશ. હાલો. આ સોણે તો અડધામાં ફસાવી દીધા. હે હસતું હસતું શુભમ હસતું મસ્ત મસ્ત જબરદસ્ત એટલે શું? તમે આ જ ઘરમાં રહેવાના છો ને નમસ્તે સાહેબ પેલી છોકરી કેમ છે કાઈ નહીં પોતાના દિવસો ગણી રહી છે બસ જુઓ સાહેબ આમાં પૂરા પૈસા છે તમે એનું ઓપરેશન કરી દો વાહ વેરી ગુડ જઈને કાઉન્ટર પર જમા કરાવી દો ઠીક છે સાહેબ ચાલ 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 ચાલ. આ પેશન્ટનો જરા રિપોર્ટ કઢાવો ચાલો પૂરા પૈસા ભરાઈ ગયા હવે છોકરીની ચિંતા ઓમ ગણેશાય નમઃ ઓમ નમો નારાયણાય નમઃ ઓમ શ્રી નિવાસાય નમઃ. છોકરીનો જીવ તો તમે લોકોએ બચાવી લીધો પણ હવે તમારો જીવ કોણ બચાવશે? બોલો હવે શું કરવું જોઈએ આમની સાથે? હમણે અંગદાન કર્યું છે કઈને એમની કિડની લઈ લેશું આપણે અરુણાબેન અંગદાન મરજીથી કરાય, છીનવી ન લેવાય. કંટીમાળા પહેરો છો થોડીક તો માનસાઈ રાખો કરણજી થોડું મનથી વિચારો ને તમારી અરુણાજીના સોગંદ મને 1 અઠવાડિયાનો સમય આપો અમે તમારા પૈસા પાછા આપી દઈશું નહીં તો ઓન ધ સ્પોટ અમારી કિડની કાઢી લેજો આમ પણ આ અઠવાડિયે મારી પૂજા પતવાની છે. હા. જો પહેલા પૈસા નહીં આવ્યા તો આ વખતે તારો જીવ લઈ લઈશ. કયાથી જા ચાલ. નમસ્તે, ઓમ અરુણાજી. ગણેશાય નમઃ. વધારે ઓમ નમો. અરે યાર એને વ્યાજ સાથે 3 લાખ રૂપિયા ના આપ્યા તો એ મારી કિડની પાકી કાઢી લેશે યાર. એને કહ્યું ને 5 લાખ લગન પછી આપી દેશે શું કામ ટેન્શન લે છે યાર ભૂત છે કે નહીં એની ખબર નથી પણ આપણી 10 લાખની લોટરી જરૂર નીકળી જવાની છે ભાઈ હેમ ક્લેમ ખરેખર ભૂત હોય છે કે ભૂત હોય છે કે નહીં હું નથી જાણતો પણ આમાં ઓમ લીમ બામ કમરનું બામ પીઠનું બામ માથાનું બામ આ બધા મંત્રો મને યાદ નથી રહેતા યાર અરે ભૂતની એસી કે તેસી
ભૂતને મારી સામે આવવા દે ને. ભૂતને એવી લાત મારીશ ને કે યાદ રાખશે. તું કોઈ વાતનું ટેન્શન નહીં લે, તું બસ મંત્ર યાદ કરતો રહે. હું બહાર જઈને આવું છું. ઓમ ફટ સ્વાહા, ઓમ ભીમ સ્વાહા. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો. सा धा नी रे सा धा લાગે છે મને લાઈન આપી રહી છે. હવે તને બાટલી ઉતારવી પડશે. આ તો બહુ મોટો છુપો રોસ્તમ નીકળ્યો. આણે તો આને પણ સેટ કરી દીધી. મારી સાથે આણે ચા બિસ્કિટ ખમણ સુધી શેર કર્યું, પણ આને શેર નહીં કરે મારી સાથે. સુહાગ રાત ક્યાં ચાલી ગઈ એ? અરે પોતાને જોઈને ડરી ગયો. આ શું ડાર્લિંગ, ક્યાં છુપાઈ ગઈ જાને મન? તું મારી સાથે ચોર પોલીસ રમી રહી છે? અરે હું આ રમતનો ચેમ્પિયન છું. સામે આવી જા મારી બ્લેક બ્યુટી. ક્યાં ચાલી ગઈ એ? અરે આમ કેમ જુએ છે? અંદર તો બરોબર આવી હતી. તું ક્યાંક ભૂત તો નથી ને? અરે બાપ રે, મારી ગયો. અરે કોઈ બચાવો. હવે બસ કર. ભૂતડી ક્યાં ની? અગર તું ભૂત તો તો તારું થોપડું તોડી નાખત. ઠીક છે, તને નહીં મારું. હવે તું મારું ગળું છોડી દે. અરે મરી ગયો. કોઈ સાંભળતું નથી. કયા ચક્કરમાં ફસાઈ ગયો તો? તારા હાથ કેટલા કોમળ છે. ક્યાં સૂતી છો તું? 1 2 3. ક્યાં ગયા? હે? અરે બચાઓ! અરે નહીં નહીં, પડી ગયો. सा धा नी रे सा धा. શું થયું? ભૂતના અવાજો કેમ કાઢો છો? ભૂત છે, અંદર ભૂત છે. અરે કઈ પણ નહીં બોલો. અંધારામાં એકબીજાના મોઢા જોઈ લીધા છે. બીજું અરે શું? અમે સાચું કહીએ છીએ, અંદર ભૂત છે. એણે જ અમારી આવી હાલત કરી. બહુ માર્યો. ચાલ અહીંયાથી એ નીકળ યાર. રડવાનું બંધ કરો. હું જઈને જોઉં છું. બાય બાય. નહીં જાઓ તમે.
આને જોઈને ડરી ગયા છે ગાંડાઓ. અરે શું થયું અંદર? દરવાજો ખોલ, મને બચાવો, મને બચાવો. હવામાં ઉડાડ્યો મને. કોઈ બચાવો. કોઈ છે અહીંયા, બચાવો. એ દરવાજો ખોલો, જલ્દી અંદર આવો, મને બચાવો. જલ્દી જલ્દી બચાવો, બચાવો. નહીં, મમ્મી મરી ગયા. બચાવો, જલ્દી આવો, અંદર આવો, અંદર આવો, અંદર આવો. અંદર આવો ને. તને કેવી રીતે બચાવીએ? તું કોઈ તોફાનમાં નથી ફસાયો, તને ભૂતે પકડ્યો છે. અરે હું ફસાયો છું, તમારે મને બચાવવો જોઈએ. સમજાવ્યું હતું ને, પણ નહીં, તારે હીરો બનવું હતું. હવે જો તારો શું હાલ કરે છે. બચાવો, બચાવો. ભાગો, ભાગે યાદી. જલ્દી જલ્દી જલ્દી. અરે શું દોડી નથી શકતા? જલ્દી ભાગતા. ભાગો. અરે ધીમેથી ભાગો. ભાગી નથી ચાલે, હું ત્યાં ભાગું છું. 1 ઇંચ આગળ નથી વધી અરે શકતો. ભૂત આપણને પાછળથી પોતાની તરફ ખેંચી રહ્યો છે. અરે ભૂતડી ક્યાંની, અમને લોકોને છોડી દે. અરે તને શું જોઈએ છે? ક્યાં જઈ રહ્યા છો તમે લોકો? જો જવાનું વિચાર્યું તો મારી નાખી. અમે સમજી ગયા, અમને અહીંયા જ રાખવા માંગે છે ને. તારો આ જ પ્લાન છે ને. ચાલ યાર, આની સાથે રહીશું, આનું એ માન રાખી લઈએ. જ્યારે આનું મન ભરાઈ જશે ત્યારે જતા રહીશું. મંડપ માટે આ ડિઝાઇન કેવી છે? આ ડિઝાઇન સારું છે. સાંભળો ને, રોજ કેમ પીવો છો? મને ખબર છે, તું જા. એક દિવસ વગર પીધે નથી રહેવાતું. એ મને ના પાડે છે. ચાલ જા જા. જુઓ ગોપાલ, તારી વાઈફ આવી છે. હે? એ ભાઈ, જોયું ને કેટલી ઘમંડી છે. ત્યાં ઊભી ઊભી મને કેવી ઘુરકી રહી છે. જોઈ રહી છે અમને? પહેલા કાશ્મીરી એપલ જેવા હતા, હવે ઢીંચી ઢીંચીને ઠોકળા થઈ ગયા છે. છી! જો પતિ 2 પેગ પીને ઘરે આવે તો એમને છોડી દેવાય. 2 પેગ બાદ 4 લાફાએ લગાડે છે આ. હાય ડેડી, કેમ છો તમે? વેકેશનમાં જેમ બાળકો ખુશ રહે છે, હું પણ ખુશ છું. તું કેમ છે? હું વીકેન્ડના સોફ્ટવેર એન્જિનિયરની જેમ હેપી છું. આ બંને ક્યારેય એક ના થઈ શકે. પતિ પત્ની એક સમાન હોય છે, કોઈને ક્યારે નાનું ન સમજવું. આ લોકો કોણ છે? બેન્ડ બગાડનારા લાગે છે. આ બહુ મોટી જાસૂસ લાગે છે. આપણો ચહેરો જોઈને હકીકત જાણી ગઈ. ચૂપ રે મૂર્ખ. શું સમજે છે એમને? એમનું કામ મહાન છે. જો એમણે એક મંત્ર પણ કહ્યો ને તો તું ગાયબ થઈ જશે. અંદર જા. ડોક્ટર, ઓપરેશન થઈ ગયું ને? હા, થઈ ગયું છે. એને સારું તો છે ને? હવે તે એકદમ સારી છે. તમે ખરેખર ભગવાન છો ડોક્ટર. હું તો ફક્ત ડોક્ટર છું, ભગવાન તો અંદર છે. આવો ચાલો. થેન્ક્સ. આની શું જરૂર છે? પતિ પત્ની એકબીજાને થેન્ક્સ ન કહે. ખરી વાત છે, પતિ પત્ની વચ્ચે થેન્ક્સની જરૂર નથી હોતી. હા, શું કહ્યું? એ જ, પતિ પત્ની વચ્ચે થેન્ક્સની જરૂર ન હોય. મેડમ, આ લ્યો દૂધ. મેડમ, આ ઘરમાં ભૂત છે. તમે જરા સંભાળીને રહેજો.
આજકાલ ભૂત ક્યાં હોય છે? ફક્ત ફિલ્મોમાં જ ભૂત હોય છે. અમે બધા ભૂતથી ઓછા છીએ કે? ઠીક છે જા તારું કામ કર. કઈ રહી છે? ભૂત છે ઘરમાં, કઈ રીતે ભૂત આવી શકે? જાને કહા તું હૈ કિધર. અરે આવું કઈ રીતે થઈ શકે? ભૂતને તો બંદી બનાવી લીધું હતું ને. જુઓ ને, ભૂતે અમારી આ હાલત કરી છે. આ ઘરમાં ભૂત છે. તમે જાણી જોઈને મને અહીં બોલાવી. મને ખબર છે તમે મારવા માંગો છો. હું અહીં એક મિનિટ પણ નથી રહી શકતી. આ બધું તમારું કર્યું કરાવ્યું છે. ઉભા રહો. શું કામ રોકાવું? આ ઘરમાં ભૂત છે. અહીં રહેશું તો અમારા જીવને ધોખો છે. આમના કારણે એક છોકરીનો જીવ બચ્યો છે. તો હવે મારા લીધે તમે બંને દૂર કઈ રીતે રહી શકો? ભલે કંઈ પણ થઈ જાય, હું આ લગ્ન કરાવીને જ રહીશ. આત્માને તો તમે બંદી બનાવી દીધી હતી, તો પાછી કઈ રીતે આવી? હા સોરી ભાઈ, સર, નાનકડી ભૂલ થઈ ગઈ. અમે તેને બોટલમાં કેદ કરી હતી, પણ ખબર નહીં કઈ રીતે ભાગી ગઈ. શું વાત કરો છો? આત્મા કોઈ હિસાબે આ લગ્ન નહીં અટકાવી શકે. લગ્ન થઈને જ રહેશે. હું લગ્ન કરાવીશ. આત્મા પ્રેતાત્મા જ નહીં, જો પરમાત્મા આવે તો પણ હું લગ્ન કરાવીશ. ભૂત ઝાડ પર છે તો મને શેનો ડર? ભૂત ઝાડ પર છે તો મને શેનો ડર? પણ ભૂત અહીંયા ઝાડ પર છે તો મને શેનો ડર? હા હા, ઘરમાં ભૂત છે તો મને શેનો ડર? ઘરમાં ભૂત છે તો મને શેનો ડર? મોટા ભૂત પ્રેત, પિશાચ, ચાકર, ચુડેલ જેવા કઈ આત્માને બંદી બનાવનાર મહાન તાંત્રિક આપણી સાથે છે, તો આપણે ડરવાની જરૂર નથી. ચૂપ થઈ જાઓ. અહીંયા અમારો પણ જીવ જોખમમાં છે. અમે કોઈ ભૂત ભગાડનારા અરે નથી. તું ચૂપ રહે ને યાર. સાચું કહેવા દે સાહેબ, અમે કોઈ ભૂત ભગાડનારા નથી. અમે તો બેન્ડ વગાડવા વાળા છીએ. બેન્ડ વગાડવા વાળા છો? અરે ના ના, તો આ તંત્ર મંત્ર કરનારો ધોકો ક્યાંથી લાવ્યા? સર, આ માણેક ચોક થી લીધો છે સર. ને આ ગેટઅપ? આ ગેટઅપ નથી સર, આ તો સેટઅપ છે. તમે લોકોએ મને બેવકૂફ બનાવ્યો. સોરી અંકલ. મંત્રોનો ધોકો ભાંગી શકે છે તો વિચારો ભૂત કેટલો ક્રોધમાં છે. ભલે ગમે તેટલા ક્રોધમાં હોય, પણ હું એને વશમાં કરીને જ રહીશ. આ ઘરમાં શરણાઈઓ વાગશે. હિંમત છે તો બહાર આવ. આવી જા, બહાર આવ. તને હું ઉપાડીને પછાડીશ. આને પછાડે છે. આ ઘરમાં ઘણા મહેમાન આવશે. આવીને લાડવા પણ ખાશે. લગન ધૂમધામથી થશે. હું ડરી ગયો એમ નહીં માનતી તું. તારો પ્રોબ્લેમ શું છે? આવી જા, બહાર આવીને કે. આજે તને જોઈ લઈશ. દેખાડી દે તારી હિંમત. આ લગ્ન નહીં જરૂર થશે, નહીં જરૂર થશે. વધારે બોલશે તો તને મારી નાખશે. અરે ભાઈ, અરે શું થયું? બાળકો તો જાતે. અરે ભાઈ, શું થયું? અરે, મંત્રોનો ધોકો ભાંગી શકે છે તો વિચારો ભૂત કેટલો ક્રોધમાં છે. અમે તો બેન્ડ વગાડવા વાળા છીએ. બેન્ડ વગાડવા વાળા છો? અરે
સપના સપના આ ભૂતનું નામ સપના છે એટલે તું આને પહેલેથી જ ઓળખે છે. સપના ઊભી રહે. ચૂપ કેમ છે તું? કઈ બોલતો કેમ નથી? આ મારી ગર્લફ્રેન્ડ છે. તું આ ભૂતને કઈ રીતે જાણે છે? હું આ ભૂતને નહીં, સપનાને ઓળખું છું. સપના મારી રિલેટિવ છે. મેડિકલ કોલેજમાં ભણતી હતી. બહુ મોટી ડોક્ટર બનવાનું સપનું હતું એનું. પણ ભગવાને એક નાનકડી ભૂલ કરી. બાળપણમાં જ સપનાના મા બાપને છીનવી લીધા. એ પછી એ અમારા ઘરમાં મોટી થઈ. રોજ હું પોતે જ એને કોલેજ ડ્રોપ કરવા જતો. સપના, હા નરેશ, આ લે તારી કોલેજની ફીસ. થેન્ક યુ સો મચ. એ ગરીબો માટે સારી હોસ્પિટલ બનાવવા માંગતી હતી. અરે ઊભો રે. અરે સપના, ઊભો રે કહું છું તને. અરે રોકાઈ જા. અરે શું કરે છે? મારીશ ને તો હોસ્પિટલના બેડ પર જઈને પડીશ. છોડી દે એને. જીવન આઈસીયુમાં જશે તારું. છોડી દે એને. ફિલ્મી ડાયલોગ નહીં માર, શાંત થઈ જા. અરે લઈ જા આને. મારે નાખશે આને. મૂંગા મરો. શું થયું છે કે પેલા નીચે તો ઉતાર. બધા પૈસા લઈ લીધા અને હવે ઘર દેખાડવામાં નાટક કરે છે. અચ્છા, બહુ પૈસા આપ્યા છો તમે મને. 7,500 માં 750 ઘર દેખાડી ચૂક્યો છું. લોખંડવાલામાં દેખાડ્યો તો કહે છે ઘર પસંદ નથી. વર્સોવામાં દેખાડ્યો તો કહે છે બહુ દૂર છે. મલાડમાં દેખાડ્યો તો કહે છે ગંદી જગ્યા છે. જેટલી જગ્યા દેખાડી બધી જગ્યામાં ખામી જ કાઢે છે. અરે મારું તો નસીબ જ ખરાબ છે જે આવી કસ્ટમર મળી. અરે આને તો તાજમહેલ દેખાડીશ ને તો એમાં પણ કઈ ને કઈ ખામી કાઢશે. આ પણ આ ખરીદવા વાળી નથી. ગોલ્ડન ફ્યુચર છે ને મને ભાષણ આપે છે. માં, આ ફ્યુચર કહીને બધા બ્રોકરોને હેરાન કરે છે. એની માટે ઘણો સમય છે ને. અત્યારથી કેમ હેરાન થાય છે? બ્રોકરોને હેરાન ના કર. ફ્યુચર પ્લાનિંગમાં ગરીબો માટે એક સરસ હોસ્પિટલ, 2 બાળક, 1 વર, શાંતિનું જીવન. આ જિંદગી માટે આટલું ઘણું છે. તે સાંભળ્યું ને માં? હવે આના માટે આપણે છોકરો શોધવો પડશે. એની જરૂર નથી, મેં ગોતી લીધો છે. કોણ? પેલો ઘરની સામે રહે છે આંખોનો ડોક્ટર? સામે વાળો આંખોનો ડોક્ટર કે બાજુ વાળો કાનનો ડોક્ટર નહીં. એટલે હું તો કોણ છે? બીજો કોણ? તમારો દીકરો. કોણ? હું? આપણા બંનેનો મેળ ક્યાં પડશે? હું બેન્ડ વાળો ને તું ડોક્ટર. તારી માટે હું એક સારો ડોક્ટર જ ગોતી લઈશ દીકરી. માં, તમે મને નાનપણથી મોટી કરી છે એટલે હું નરેશથી લગ્ન નથી કરી રહી. મને બહુ જ પસંદ છે. મારા માટે તે બહુ જ મહેનત કરી છે. મારા નામ સાથે ડોક્ટર જોડાય એટલે તે તારું નામ બેન્ડ સાથે જોડી લીધું નરેશ. હવે મને તારું નામ મારા નામ સાથે જોડી લેવા દે નરેશ. ઇટ્સ અ રિક્વેસ્ટ. જો તું સમજતી. આ જન્મમાં હું જ તારી પત્ની છું. આ વાત એકદમ ફિક્સ છે. અરે અરે, અમે અહીંયા જ ઊભા છીએ. તમે ચાલુ રાખો. સપનાની મરજી પ્રમાણે અમે રજિસ્ટ્રાર ઓફિસે આવ્યા. સપના મારા જીવનમાં આવી રહી છે એ વિચારીને હું ખૂબ ખુશ હતો. પણ એ દિવસે એ રજિસ્ટ્રાર ઓફિસે આવી જ નહીં. ફોન કર્યો હતો પણ ઉપાડ્યો નહીં. કારણ જાણવા માટે હું એની મિત્રને મળ્યો. ત્યારે ખબર પડી કે સપના એની સાથે ભણી રહેલા એક ડોક્ટરની સાથે લગ્ન કરીને જતી રહી. આ સાંભળીને મને દુઃખ તો થયું, પણ પછી લાગ્યું એણે જે કર્યું સારું જ કર્યું. એ જ્યાં પણ રહેશે ખુશ રહેશે, હું એ જ ઈચ્છતો હતો. એને ઓલ ધ બેસ્ટ કહેવા મેં ફોન કર્યો ત્યારે એનો ફોન બંધ હતો. પણ એને આ રૂપમાં જોઈશ મેં વિચાર્યું એ નહોતું. તું તો કોઈ સાથે ભાગી ગઈ હતી ને, પાછી કેમ આવી? તમે લોકોએ કઈ રીતે વિશ્વાસ કરી લીધો એની વાતો પર? હું બધું જાણવા માટે તારી મિત્રને મળ્યો હતો. એણે કહ્યું કે તું તારા યાર જોડે એટલે કે લગ્ન કરીને જતી રહી છે. એટલે હું માની ગયો. ખોટું છે આ. ખોટું છે તો સાચું શું છે? લગ્ન પતે પછી કહીશ. અરે વાહ, ભૂતમાં પણ સારા ભૂત હોય છે એ સાબિત કરી દીધું. મારી દીકરીના લગ્ન બાદ કહે છે ચાલો અત્યારથી લગ્નની તૈયારી કરીએ. તમારી દીકરીના લગ્ન નહીં, મારા લગ્ન બાદ. ભૂતના લગ્ન? તારી સાથે લગ્ન કરવા માટે કોઈ ભૂત તૈયાર છે કે? મારો નરેશ.
હા જો મારતી નહીં હા છોકરા છોકરી આપસમાં લગ્ન કરી શકે છે છોકરો છોકરો પણ કરી શકે છે ભૂતે માણસ કેવી રીતે લગ્ન કરી શકે ચાલ લગ્ન કરીશ તો મંગળસૂત્ર ક્યાં બાંધીશ હવામાં બાંધીશ અરે મારી વાત સાંભળ યાર મંગળસૂત્ર પણ પહેરાવી દીધું તો સુહાગરાત ક્યાં મનાવશે એ પણ હવામાં મનાવશે લગ્ન થઈને રહેશે આવતા બુધવારે મારા જન્મ દિવસે અમારા લગ્નનું મુહૂર્ત છે જો અમારા લગ્ન નહીં થયા તો આ ઘરમાં કોઈ પણ જીવતું નહીં રહે હું સમજી ગયો તે તારા લગ્ન બહુ પહેલા ફિક્સ કરી લીધા હતા તો અમે પણ હવે ફિક્સ કરી દઈએ કાલે જ લગ્ન પત્રિકા છપાવી દઈએ પરમ દિવસે જઈને લગ્નની શોપિંગ કરી લઈશું પછી તમારા બંનેના લગ્ન કરાવી તમને પતિ પત્ની બનાવી દઈએ એક ભૂતડી સાથે માણસના લગ્ન જોવાની મજા તમે કઈ વસ્તુના કાર્ડ બનાવો છો અહીંયા લગ્નના કાર્ડ છપાય છે સિનેમાના પોસ્ટર પ્રિન્ટ નથી થતા અમારે પિક્ચરના પોસ્ટર નથી છપાવવા મારા લગ્નની કંકોત્રી છપાવી છે વરરાજાનું નામ નરેશ દુલ્હનનું નામ ભૂતડી દુલ્હનનું નામ ભૂતની છે ભૂતની જોડે લગ્ન અરે મારો દોસ્ત મજાક કરે છે છોકરીનું નામ સપના છે કેશ પેમેન્ટ કરતા જાઓ 2 દિવસમાં કાર્ડ છપાઈ જશે તમારા ઘરે મોકલાવી દઈશ સાહેબ આ કંકોત્રી કોના છે મારા ફ્રેન્ડના લગ્ન છે કે તમે જાતે પૂછી લો બીજા અરે તો લગ્ન ભૂલી ગયો તારા જ લગ્ન છે એ હા મારા લગ્ન છે હા મારા છે અંકલ 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 લગ્નની કંકોત્રી આવી ગઈ આ શું અહીંયા આટલી શાંતિ કેમ છે કદાચ એ સૂતી હશે ભૂત ના સુએ યાર હું શું પહેલા ભૂતની સાથે રહેતો હતો બેવકૂફ ઠીક છે ચાલ ચાલ તો મેડમ અહીંયા છે સ્વસ્તિ શ્રી ચંદ્રમાનેના દુર્બુખી નામ સહસ્ત્રા સોમેશ્વર ષષ્ઠી દિનાંક 11/11/2017 શુક્રવાર સવારે 10:45 ચિરંજીવી નરેશ અને લક્ષ્મી સૌભાગ્યવતી સપનાના ફેરા આરંભ થશે આપ સર્વને આમંત્રણ છે તું આટલો દુખી કેમ છે સપના વિશે વિચારીને દુઃખ થઈ રહ્યું છે એની મૃત્યુનું કારણ શું હશે તને કઈ ખબર નથી તો તું કરી શું શકે ઇન્દુમતીનો ફોન જરા સંભાળીને વાત કર છે ઓલરેડી એક છોકરી ભૂત બની ગઈ છે જો આ વાત આને ખબર પડી તો આ ભૂત બની જશે હેલો ઇન્દુ હેલો ક્યાં છે તું મોરબીમાં ધીરુભાઈનો દીકરો રમણ અને રાકેશભાઈની દીકરી રેખાના લગ્ન નક્કી થયા છે તો એમણે મને બહુ જ ફોર્સ કર્યો એટલે હું બેન્ડ વગાડવા આવ્યો છું તો 10 દિવસ પછી હું તને મળીશ ઠીક છે સમજી ગઈ ઘેલાભાઈના દીકરા અમિત અને મહેન્દ્રભાઈની દીકરી મનીષાની સગાઈ છે તો હું પણ મોરબી આવી છું અચ્છા ક્યાં છે તારી પાછળ જ ઊભી છું એટલે કે મારી પાછળ ઇન્દુ ઉભો રહે ને મારી સાથે પ્રેમનું નાટક કરીને કોઈ બીજા સાથે એવી પરણી વાત ગયો છે? નથી ઇન્દુ છોકરી કોણ છે તને શું લાગ્યું તું કે તું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીશ તો હું ચૂપ રહીશ કઈ નહીં કહું મરીને પણ તને હાસિલ કરીને રહીશ એવું ના બોલ એ ઓલરેડી એકને સહન કરે છે અને કંકોત્રી કોણે એ મોકલી જ મોકલી હતી ભાઈ ક્યાં છે એ છોકરી હું એને અરે મારી વાત સાંભળ અરે ઓહો તો તું છે છોકરી હેલો તારી સાથે વાત કરી એ રહી ઇન્દુ છું તું ચૂપ રહે પાછળથી કેવી લાગે છે ખબર પણ છે તને કોઈ ભૂત જેવી લાગે છે તું આ ભૂત ભૂત જેવી નહીં લાગે તો હિરોઈન જેવી લાગશે અરે તું ચૂપ રહે ને ચૂપ રહે સાંભળ હું તારી સાથે વાત કરવા આવી છું મારી તરફ જો તો ખરી અરે સંભળાતું નથી બહુ ઘમંડ છે આને. જેમ ઝાડ પરથી ફળ પડે એમ જ એનું માથું નીચે પડી ગયું ના પાડી તોય સમજતી નથી
ઇન્દુ પહેલા જ કીધું હતું. ચાલ ચાલ. આનું નામ શું છે? ઇન્દુમતી છે આ. ઇન્દુમતી? આના મા બાપે પુણ્ય ઇન્દુમતી? કર્યા હશે એટલે આ જીવતી બચી ગઈ. ઇન્દુમતી દીકરી પેલી છોકરી પોતાનું માથું હેલ્મેટની જેમ પહેરી લીધું. શુકર કર તું જીવતી બચી ગઈ. એ છોકરી માણસ નથી શું? ના ભૂત છે. અરે ઇન્દુ, તું ભૂત જોડે કેમ લગ્ન કરે છે? એ મારી રિલેટિવ છે. તો પણ એક ભૂત સાથે માણસના લગ્ન કઈ રીતે થઈ શકે? હવે અમે શું કહીએ? અમે પણ તો આ બધું પહેલી વાર જ જોઈએ છે ને દીકરી. ભૂતની ઈચ્છા હોય એ સમજી શકું છું, પણ એણે એટલા પુણ્ય નથી કર્યા કે તારી સાથે લગ્ન કરી શકે. યાર આનું પુણ્ય. ઠીક છે શોપિંગ કરવાનું બાકી છે, ચાલો કપડાં લેવા જઈએ. કલા મંદિરમાં આપનું સ્વાગત છે. મારું નામ સલોની છે. હું સેલ્સ ગર્લ છું. તો કહો શું બતાવું તમને? અમને સાડી બતાવો. ઠીક છે, આ જુઓ પ્યોર સિલ્ક. અમારે તમારી સાડી નથી જોવી મેડમ, અમને પેલી સાડી બતાવો. સોરી સર, હું થોડી ફ્રી ટાઈપની છું. જરા વધારે જ ફ્રી ટાઈપ છે. સોરી સર, માફ કરજો, આ જરાક અલગ ટાઈપની છે. તમારે કયા ટાઈપના કપડાં જોઈએ? અમારે લગ્ન માટે સાડી જોઈએ. હા સાંભળ્યું, લગ્ન ટાઈપના. આ રેશમી જુઓ, અને આ બનારસી. આ સાડી ગમી કે? કલર તો સારો છે, પેટર્ન પણ સારી છે, સાડી સારી છે. તો આ સાડી જો, આ તારા પર સારી લાગશે. નહીં આ જોઈ લે, આ પણ સારી છે. દુલ્હન તો ત્યાં છે, તો ચેરને શું કામ સાડી દેખાડી રહ્યા છે? પેગ મારીને આવ્યા છે કે? તારે એનાથી શું? તું તારા કામ પર ધ્યાન આપ. શું થયું, ભાવ વધારે છે? તમને શું જોઈએ છે સર? અમને ડિસ્કાઉન્ટ જોઈએ છે. ઓહ, તમે લોકો ડિસ્કાઉન્ટ ટાઈપના છો. સોરી સર, અમે ડિસ્કાઉન્ટ નથી આપી કેમ શકીએ. નહીં આપી શકો? સર, ત્યાં અમારા બોસ છે, એ જ આપી શકે છે. ચૂટકી શું કામ વગાડે છે? શું જોઈએ છે તને? મને ડિસ્કાઉન્ટ જોઈએ છે. કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે અહીંયા. ડિસ્કાઉન્ટ જોઈએ છે. નહીં આપીશ. ડિસ્કાઉન્ટ જોઈએ. આમ આંખો ફાડીને કોને દેખાડે છે? હા, ચાલ જા અહીંથી. ડિસ્કાઉન્ટ માંગ્યો ને ધક્કો શેનો મારે છે? આ શું કરે છે સર? અરે ડિસ્કાઉન્ટ નહીં આપે તો આવી રીતે મારશે. રોકો એને. સોરી સોરી. હેલો, પોલીસ સ્ટેશન. સર, ડિસ્કાઉન્ટ ના આપ્યું તો એક કસ્ટમર મારા બોસને બહુ મારે છે. જલ્દી આવો સર. આ શું થઈ ગયું? આ તો મરી ગયો. આ શું? આને ડિસ્કાઉન્ટ વિશે પૂછ્યું હતું, નહોતું દેવું તો ના પડાય. આવી રીતે સુસાઇડ થોડી કરી લેવાય યાર. તમે આમને આટલી બેદર્દીથી માર્યો છે અને હવે પોતાનો ચહેરો માસૂમ બનાવીને કહો છો કે આમને સુસાઇડ કર્યું હા છે? નહીં તો શું, આ ડેડ બોડીનો ભાર મારી બોડી પર લઈ લઉં કે? પોલીસ આવી રહી છે, એ નક્કી કરશે કેસ કોના ઉપર લાગશે. શું પોલીસ? આ કોણ છે? અહીંના એરિયા ઇન્ચાર્જ બાલાજી. બાલાજી, સાંભળ્યું તો આમની ડ્યુટી અહીં ખતમ થઈ ગઈ છે. ખતમ થવા માટે હું કોઈ આઈસ્ક્રીમ છું કે આઈફોન છું? સિરીઝ બદલાતી રહેશે. ખરેખર અહીંયા શું થયું તું હું બતાવું છું સર. સરજી, આપે એને કેમ માર્યો? મને જેન્ટ્સ થી ઇરિટેશન છે. અને મને પોલીસ વાળાથી અટ્રેક્શન છે. તું કે શું થયું હતું? લગ્નના કપડા પર ડિસ્કાઉન્ટ ના આપ્યું ને, ફક્ત આટલા જ કારણસર મારા બોસને મારી નાખ્યો આ છોકરાએ. નહીં સર, શું મેં નહીં. સાંભળું છું હું? લોકો પૈસા માટે મર્ડર કરે છે, દુશ્મની માટે મર્ડર થાય છે, ઇજ્જત લૂંટવા પર મર્ડર થાય છે, ડિસ્કાઉન્ટ પર મર્ડર. તારી તો
જુઓ સાહેબ, હું તો બેન્ડ વગાડું છું. આ રીતે મર્ડર કરવાનો મારો ધંધો નથી. તમે કોઈને પણ પૂછી શકો છો. ઓકે, કોણ છે જેણે આને માર્યો છે? આને કોઈ નથી માર્યો સાહેબ, તે ઉપરથી જ કૂદીને મરી ગયો છે. હા સાહેબ, ખુદે આત્મહત્યા કરી છે. હા સરજી, જો તમે ગૂગલમાં સારો માણસ સર્ચ કરશો તો આનો જ ફોટો દેખાશે. સાંભળો મિસ્ટર, હું ગૂગલ નથી જોતો, સીસીટીવી કેમેરા જોઈશ. શું લોજિક પકડી છે સર? ફોલો મી. સિક્યોરિટી, 1 કલાક પહેલાની ફૂટેજ બતાવો. યસ. મેડમ, આ શું પોતાની જાતને મારે છે? પોતે જ પોતાને મારે છે ને પોતે જ ઉપરથી નીચે પડ્યો. મેં તો કહ્યું હતું સાહેબ, તમે જ મારી વાતનો વિશ્વાસ નહોતા કરતા. ભૂખ્યા બાળકને દૂધ જોઈએ, પોલીસને સબૂત જોઈએ. યુ કેન ગો, યુ કેન ગો, ગો ગો. હવે શું કરીશું સર? વેઇટ કરીશું, સબૂત શોધીશું. શાંત થઈ જા ભાઈ. અરે કોઈ શું બીજું થયું? મરે તો મને બહુ દુઃખ થાય. આજે તો મેં કોઈનું ખૂન જ કરી નાખ્યું. દુઃખી નહીં થા, આ લે પી લે. ભૂતની પેલા દુકાનવાળા સાથે જૂની દુશ્મની હશે તો એણે સારું મુહૂર્ત જોઈ તારામાં આવી એને મારી નાખ્યો. મુહૂર્ત જોઈને પ્રવેશ કરી લીધો. મારી બોડી શું ગ્રહ પ્રવેશ કરવા માટે છે? અને આમ પણ મારા લગ્ન નથી થયા. એટલે હજી સુધી છો ઠનઠન ગોપાલ? હવે શું I થયું? am giving a statement now. After 2 packs. ફક્ત આ જ ઘરમાં નહીં, બધા ઘરમાં હોય છે ભૂત, પત્નીના રૂપમાં. અરે ભૂત હોય કે પત્ની હોય, 2 પેક પીધા પછી એને 2 લાફા મારો, ફટતી ભાગી જશે. આટલો પાવર છે આમાં. આ શું છે? આમ વાળ ખુલ્લા રાખીને પૂરા શરીરે સેન્ટ લગાડીને રોમેન્ટિક લુક આપે છે કે ફર્સ્ટ નાઈટ યાદ આવે છે? કઈ ફર્સ્ટ નાઈટ રે? રે? મને રે કહે છે? તને તો ધણી પર હાથ ઉપાડ્યો, તારી આટલી હિંમત? બૈરી છે, બૈરી બનીને રે. કેમ રે? પત્નીનો મતલબ આખો સમય તારી સામે ઘૂંટો કાઢીને માથા પર મર્યાદાનો ભાર ને કપાળે મોટો ચાંદલો લગાડી આવનારી અબલા સમજી છે કે તારી સામે ગુલામોની જેમ હાથ જોડી ઊભી રહે ને દયાની ભીખ ઉપર જીવતી રહે તે મને એવી સમજી છે? શું હું તો મહાકાળી છું. તો ભાઈ બાબતને ખબર જ છે. શું ખબર છે મને? તને તો હું હમણાં જ બતાવું. છોડો મને કહ્યું. સીધા પછી કેવો હાથ ચાલે છે તારો? ક્યારે વિચાર્યું મારા પર શું વીતતી હશે? વિચાર્યું ક્યારે? મારી બૈરી નથી. હા ભાઈ, ભાભીના શરીરમાં ભૂત ઘૂસી ગયો છે. શાંત રહો નહીંતર મારી નાખશે. મારી નાખીશ તને. નીકળ અહીંથી. નીકળી જા અહીંથી. કોફી પાવડર નાખ ને. રાતનું ભૂત હજી સુધી ઉતર્યું નથી લાગતું. સાચું? અરે કોઈ ભૂત આવ્યું નહોતું મારામાં. હું ભૂતના કેરેક્ટરમાં ઘૂસી ગઈ હતી. મેં એને સારો પાઠ ભણાવ્યો. એટલે મોટા ભાઈને મારવા માટે તમે ખોટું નાટક કર્યું હતું? ગાંડી ક્યાંયની. કેટલી વાર એમને પીધા પછી મારી સાથે 20-20 રમ્યા હતા. એટલે મેં કાલે એમની સાથે સારી રીતે કબડ્ડી રમી. એમ તો એ નાટક હતું. હમણાં ગોપાલ અંકલને કહું છું. અરે રડ નહીં ભાઈ. રાત્રે જેણે તારી ધુલાઈ કરી એ ભૂતની હતી, તારી પત્ની નહીં. મારે તમને એક મહત્વની વાત કહેવી છે. કાલે તમને મારનારી કોણ હતી? ભૂત હતી. નાના અંકલ, ભૂતનું નાટક કરનારી તમારી પત્ની હતી. હું હમણાં પોતે સાંભળીને આવ્યો છું. જોયું ને તે? મને પહેલેથી ડાઉટ હતો. ભલા એક ભૂતના શરીરમાં બીજું ભૂત કઈ રીતે જઈ શકે? ઓહ, કેટલી મોટી રમત રમી. હા, એની ચામડી ઉધેડીને મારી લુંગી બનાવી લઈશ. ગીતા, ચાલ બહાર આવ. શું થયું જી? તમે મને બોલાવી? અરે વાહ, કાલે રાત્રે સિંહણની જેમ ત્રાડ પાડતી હતી. અને હવે જુઓ કેમ જી, શું થયું, કેમ બોલાવી? એવું પૂછે છે જાણે તને કઈ ખબર જ નથી.
લુંગી પાડીને મારીશ ને તો બેલી ડાન્સ કરીશ, બેલી. અંકલ તમે જે કરો છો ખોટું શું છે. કહ્યું? આને મારવું ખોટું છે? નહીં નહીં, પીવું ખોટું છે. અરે મારી મરજી. મારું લીવર ખરાબ થઈ જશે, મારી કિડની ખરાબ થઈ જશે, મારી તબિયત ખરાબ થઈ જશે, મારો જીવ જતો રહેશે. અરે મારી જિંદગી છે, હું કંઈ પણ કરું. પણ સ્ત્રીઓ આવું નથી વિચારતી. તો શું વિચારે છે? આપણી જિંદગીને તેઓ પોતાની જિંદગી માને છે. અને આમ પણ સ્ત્રીઓની ઈચ્છા શું હોય છે? બીજું શું જોઈએ? પૈસા અને સોનું. નહીં અંકલ, જ્યારે આપણે સાંજે ઘરે પહોંચીએ તો હસતા મોઢે પહોંચવું જોઈએ. પણ પુરુષો પીને ઘરે જાય છે. ખુશીના મોકામાં પણ આપણે પી લઈએ છીએ, પણ જ્યારે આમને દુઃખ હોય છે તો એ કોને કહેશે અંકલ? મારું માનવું એ છે કે પુરુષ અને સ્ત્રીનો સંબંધ એવો. બસ, તને નથી લાગતું કે તું વધારે બોલે છે? સોરી અંકલ. વાહ 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 વાહ, વેરી બિગ હાઉસ. ભાઈ અરે આ શું વેવાય? તમે તો ઇન્કમ ટેક્સ વાળાની જેમ અચાનક એન્ટ્રી લઈ લીધી. અરે એક ફોન તો કરવો જોઈતો હતો. અરે ભાઈ, આવતા અઠવાડિયામાં મારો દીકરો અમેરિકા જઈ રહ્યો છે. આ અઠવાડિયામાં જ લગ્ન નક્કી કરી નાખીએ. આ વિશે વાત કરવા આવ્યો છું, બીજું શું? મારે તમને એક વાત કહેવી હતી. તમારા દીકરાને મારી દીકરીના લગ્ન કરતા પહેલા અમે લોકો અહીંયા એક બીજા લગ્ન કરવાના છીએ, એટલે થોડો સમય લાગી શકે છે. આશા છે ખોટું નહીં લાગે તમને. બીજા લગ્ન? હા વેવાણ, એક એવા લગ્ન જેના વિશે કહી નથી શકતા, કારણ કે એક સ્પેશિયલ લગ્ન છે. પપ્પા, એ સ્પેશિયલ લગ્ન આ જ છે અને છોકરો પણ અહીં જ ઊભો છે. આ બધું મને નથી ખબર. જો આ અઠવાડિયામાં મારા દીકરાના લગ્ન ના થાય તો હું બીજો સંબંધ જોઈ લઈશ. આમને કહો અંકલ, સમજવાનો પ્રયત્ન કરો. તને સમજીને શું હું મારા દીકરાને નહીં પરણાવું? પેલા મારા દીકરાના લગ્ન થશે, તારા નહીં. વેવાય વેવાય, આવું ન કરો. સાંભળો, આવું ન કરો. વેવાય આવું ન કરો, પેલીને ગુસ્સો આવી જશે. ગુસ્સો કોને આવશે? તને ગુસ્સો આવ્યો? તને ગુસ્સો આવ્યો? અરે તમે સમજતા અરે નથી. કાંઈ નથી સમજવું. આજે રાતે અમે અહીંયા જ રોકાઈશું. સવાર થતા જ મારા દીકરાના લગ્નનું મુહૂર્ત કાઢશો તો સારું. નહીંતર સંબંધ કેન્સલ. વેર ઇઝ માય રૂમ? મારો રૂમ ક્યાં છે? ઉપર છે, ઉપર છે, ઉપર. ઉપર છે. ચાલો ચાલો ચાલો. હવા કેટલી ફ્રેશ ચાલી રહી છે. આની સાથે જ કઈ ફ્રેશ મળી જાય તો મજા આવી જાય. સા ધા ની રે સા ધા ભાઈ પહેલા કોના લગ્ન થશે જોઈએ? આજે તો આ ગયો કામથી. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. અરે વાત સાંભળો, તમે અંદર ના જતા. ના જાઓ, પાછા આવી જાઓ. અરે મારી વાત તો સાંભળો. મને શ્યામ રંગ પસંદ છે. હું તો તને પસંદ છું ને. હું કરી રહી છે? ફૂલ મૂડમાં લાગે છે. ટેન્શન ના લે, મારા પેટમાં પણ ગલગલિયો થઈ રહ્યો છે. હું પણ મૂડમાં આવી ગયો છું. હું મારી આંખો બંધ કરી લઉં છું. તું જલ્દીથી મારા ગાલ ઉપર પપ્પી માગે તો પેટ ઉપર પપ્પો મારી દીધો. ગાયબ થઈ ગઈ. બ્લેક બ્યુટી ગાયબ થઈ ગઈ. ગાયબ થઈ ગઈ. અહીંયા તો કોઈ નથી. આ ગાયબ થઈ ગઈ. ત્યાં ગઈ. પાછી આવી ગઈ. અરે આ શું થઈ રહ્યું છે? અરે બાપરે, મરી ગયો. મારા લગ્નનો કાર્ડ તે કેમ ફાડ્યો? મેં કયો કાર્ડ ફાડ્યો? સવારે તે ફાડ્યો એ. મરી ગયો. બચાવો.
લગ્નનો કાર્ડ શું વિઝિટિંગ કાર્ડ પણ ક્યારેય નહીં ફાડું અમે કેટલી ના પાડી હતી પણ તમે ન માન્યા. જોયું શું થયું? હું તમારી સામે હાથ જોડું છું આ વાત કોઈને ખબર ના પડવી જોઈએ ખાસ કરીને મારી વાઈફ ને બતાવવાની જરૂર નથી, આવી ગઈ છે. ઘરમાં રાખેલું એલઈડી ટીવી જોઈ નથી શકતા, પણ બહાર રાખેલું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી તો ચેનલ બદલીને જોયા કરો છો. આજે તમને હું છોડીશ નહીં. હટો અહીંથી, ચાલો ખસો, મને જોવા દો. અરે ઉભી રહે હવે આને કોણ બચાવશે? આ લેડીઝ ને પણ સેમ ટ્રીટમેન્ટ મળશે આ રૂમમાં કોઈ આરક્ષણ નથી મળતું. જોઈ લીધું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી શું કહ્યું દીકરાના લગ્ન મોડા રાખવાના કહ્યું. સારું થયું તને પણ સમજાવી દીધી આવો ચાલ બિચારા બંનેની ધુલાઈ થઈ ગઈ. સારું થયું પ્રસાદ આપીને છોડી હવે દીધા. ખબર પડશે. અરે શું થયું? ગુડ ગુડ મોર્નિંગ. કાલે આખી રાત અમે બંને વિચારતા રહ્યા સવારે વરરાજાને જોઈ લીધો હતો ને રાત્રે વહુરાની સાથે મુલાકાત થઈ ગઈ વાહ 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 મેડ ફોર ઈચ અધર અમે અમારા દીકરાના લગ્નની ઉતાવળ નથી શું? પહેલા તમે તમારા ઘરના લગ્ન સુહાગ રાત ખોળા ભરત બધી વિધિઓ પૂરી કરી લો અમારા દીકરાનું શું છે અમારે જરાય ઉતાવળ નથી આવું ન બોલો વેવાઈ. નાના કોઈ ઉતાવળ નથી આરામથી લગ્ન કરીશું અમે નીકળીએ હા? ચાલો 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 જલ્દી નીકળો અરે, સાંભળો. અહીંથી જલ્દી બાય નમસ્તે સાંજે. નમસ્તે નમસ્તે બાજુ થઈ જાઓ અરે બાપરે બાપરે, આ હિરોઈન આટલી સ્લિમ કઈ રીતે થઈ જાય છે? બહુ પ્રેમ ઉભરાઈ રહ્યો છે તારા પર. એક કિસ કરી લઉં? આંખો બંધ કર ને. તમે ઉદાસ કેમ છો મોટા ભાઈ? મને ડર લાગે છે કે દીકરીના લગ્ન તૂટી ન જાય. આવું કશું નહીં થાય, તમે ચિંતા ના કરો. કઈ પણ થયા લગ્ન કરાવવા પડશે. આપણે જઈને તાંત્રિકને મળી આવીએ. હા ચાલ. હા. મહાકાળી ભદ્રકાળી કપાલિની વિશ્વરૂપિણી ચામુંડેશ્વરી ભૂત પ્રેત નિવારણી વિશાલાક્ષી નમઃ. બેસી જાઓ. તમે લોકો બહુ મોટી મુસીબતમાં છો. હા ઠીક કહ્યું, એક ભૂત અમારા ઘરમાં છે. હા તાંત્રિકજી, એ મર્યા પછી પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. સાવ ખોટી વાત. આ ભૂતો પણ જૂઠું બોલે કે? અરે મને શું ખબર, હું કઈ ભૂતોનો ડોક્ટર થોડી છું. ભૂતનો ઉદ્દેશ કંઈ જુદો જ છે. તો તપાસ કરો ને, એનો માસ્ટર પ્લાન શું છે? તદ્યમ તદ્યમ. આ કળશમાં જોઈને તદ્યમ તદ્યમ કેમ કરે છે? ચૂપ રહો ને, શું ખોટા સવાલો પૂછો છો? મારવા ઈચ્છે છે, મારવા ઈચ્છે છે, મારવા ઈચ્છે છે. એ કોઈને મારવા ઈચ્છે છે. આ શું કહો છો? કોને મારવા ઈચ્છે છે? ચક્રમ ક્યાંનો? એરપોર્ટ કયું હતું અહીંયા કેમ લઈ આવ્યો? હા, આ બંગલો તમે ક્યારનો વેચી દીધો? આપણે એરપોર્ટ માટે જ નીકળ્યા હતા, પણ ખબર નહીં અહીંયા કેવી રીતે આવી ગયા. એ ગાંડો છે કે શું? એ અમિત, જ્યારે અહીંયા સુધી આવ્યો છે તો ઘરમાં પણ આવી જા ને. આવ. સાહેબ મને લેટ થાય છે, આપણે પછી મળીએ. નહીં જઈ શકે. આ શું વાત થઈ? આ મકડીને કેમ વાત કરો છો? કયું ને નહીં જઈ શકે. કેમ નહીં જઈ શકો? એ ગાડી સ્ટાર્ટ કર. સાહેબ, ગાડી સ્ટાર્ટ જ નથી થઈ રહી. નહીં થાય.
સાહેબ આ શું તમે તો બૈરાઓની જેમ ચાલો છો. બૈરાઓ જેવી નહીં, છોકરી જેવી. મને માર્યો. તમે આને આટલું ક્રૂરતાથી કેમ મારો છો? ક્યાં ગાંડા તો નથી થઈ ગયા ને? મારો ધણી આ રીતે ના મારી શકે. એમનામાં જરૂર ઓલી ભૂત આવી ગઈ છે. નરેશ, મેં આને મારી નાખ્યો. જય માતાજી. ભદ્રકાળી કપાલિની. અરે આ શું? હું અહીંયા કઈ રીતે આવી ગયો? અરે બાપ રે બાપ. શું થયું છે તારી સાથે? કેમ સતાવે છે બધાને? જણાવ, જણાવ. એ દિવસે રજિસ્ટ્રેશન ઓફિસ માટે નીકળી હતી. રસ્તામાં એક માણસ જખમી હાલતમાં રોડ ઉપર પડ્યો હતો. મેં વિચાર્યું એને હોસ્પિટલ પહોંચાડી દઉં, એનો જીવ બચી જશે. ત્યારે મને એક કાર આવતી દેખાણી. એને મેં એનાથી મદદ માંગી. ને એ માણસ સાથે હું પણ ગાડીમાં બેસી ગઈ. કાર હોસ્પિટલ જવાની બદલે બીજી તરફ વળી ગઈ ને પેલા ઘાયલને કારની બહાર ફેંકી દીધો અને મને પકડીને પરાણે આ બંગલામાં લઈ આવ્યા. 1 કલાકમાં મારા લગ્ન છે, મને છોડી દેવો કહ્યું મેં એમને, છતાં એમણે મારી વાત ન સાંભળી. એવો માણસ નહોતા, જાનવર હતા. એઓ મારી સાથે જબરદસ્તી કરી રહ્યા હતા ને હું એમના વશમાં નહોતી આવતી, એટલે મને ત્યારે નરેશનો પણ ફોન આવી રહ્યો હતો, પણ ત્યાં સુધી હું ભાન ગુમાવી બેસી હતી. હું જીવતી હતી, છતાં મને બંગલામાં દાટી દીધી. નરેશ, નરેશ, સ્ત્રીઓ સાથે જે આ રીતે વર્તે છે એમને ધરતી પર રહેવાનો કોઈ હક નથી. એમણે મરી જવું જોઈએ. હવે તારા આત્માને તૃપ્તિ મળી ગઈ છે, હવે તું જઈ શકે છે. નહીં જાઉં. કેમ નહીં જાય? જણાવ.
મારે હજી એક જણાને મારવો છે. કોણ છે તારો આગલો શિકાર? જણાવો. તમે મને છે ને ગુરુ કહો છો? એટલે પેલા એ જૂના માલિકને મારતી હતી, હવે નવા માલિક તમે છો? હા ભાઈ. બોલ નહીં બોલું. બોલ બોલ. નરેશને. અરે તું મને કેમ મારવા માંગે છે? તું તારા પ્રેમને કેમ મારવા માંગે છે? નરેશ તો તારો પ્રેમ છે ને. એ મારો જીવ છે એટલે જ એને સાથે લઈ જઈશ. બીજી વાર જન્મ લેશું. અરે બીજી વાર જન્મ લઈને લગ્ન કરવા માટે આ શું શૂટિંગ ચાલે છે? તું ના પાડતી હતી તોય હું તને પિક્ચર દેખાડતો હતો. પિક્ચરની વાત કઈ અલગ છે, આ તો લાઈફ છે યાર. તને મારીને જ રહીશ. આ વાત એકદમ ફિક્સ છે. અરે ઊભી રે, ક્યાં ગઈ ક્યાં ગઈ? અરે આને તો ફિક્સ કરી નાખ્યું. કઈ કરો કઈ કરો. અરે બહુ મને બચાવવા વાળો કોઈ છે કે નહીં? અને બચાવવા વાળો ફક્ત એક જ છે. મને બચાવી લો, મને બચાવી લો, મને બચાવી લો, બચાવી લો, બચાવી લો. જો આ બજરંગ બલીનું મંદિર છે, અહીંયા ભૂત પ્રેત નથી આવતા. તું ડર નહીં. અસંભવ. આત્માને રોકવો અસંભવ છે. આજે રવિવાર છે, અમાસ છે. આજે મધ્યરાત્રિના સમયે એની શક્તિ 3 ગણી થઈ જશે. એ પછી બ્રહ્મ મુહૂર્ત શરૂ થશે. અપાર સપ્તા ઋષિકેશમાં, કાશી વિશ્વેશ્વરમાં, અમરનાથમાં, દ્વાદશા લિંગમાં પૂજા કરેલ પવિત્ર ભસ્મ છે. આમાં 12 કલાક સતત મંત્ર જાપ કરવાથી આમાં શક્તિનો સંચાર થઈ જશે. ત્યારે આ ભસ્મથી આત્માનો અંત કરી શકાય છે. આત્માનો અંત થાય ત્યાં સુધી તમારે મંદિરમાં જ રહેવું પડશે. અરે મંદિર તો શું, તમે જ્યાં કહેશો ત્યાં હું રહીશ. તારે કોઈ પણ સંજોગોમાં આને હાથમાંથી કાઢવાનું નથી. જો કોઈ કારણવશ આ હાથમાંથી નીકળી ગયું ને મારી પૂજા ભંગ થઈ તો તારું મૃત્યુ નિશ્ચિત છે. આ તાંત્રિક તો મરવું નિશ્ચિત છે, મરવું નિશ્ચિત છે એવી રીતે કહે છે કે જાણે ગીતો ગાતો હોય. ચૂપ. જ્યાં સુધી તમારી પૂજા પૂરી ન થાય હું આને અહીંયા જ રોકી રાખીશ. અરે સાંભળો, તમે ઇન્દુમતીને જોઈ છે? એ તારા નામની પૂજા કરવા માતાજીના મંદિરમાં ગઈ છે. ઠીક છે. ઉભો રે ઉભો રે. આ શ્રીફળ. હા. નરેશ, હે ઇન્દુ, આવ ને. ના, આજે હું અંદર નહીં આવી શકું. તું અંદર ના આવે તો હું બહાર આવું છું. ઠીક છે. આજે હું બહાર નહીં આવી શકું, તું અંદર આવ ને. દીકરા, જુઓ, સપનાએ ઇન્દુના શરીરમાં પ્રવેશ કર્યો છે. જો હું બહાર ગયો હોત તો આજે તો મારો જીવ ગયો જ હોત. હું કોણ છું આ વાત તને સારી રીતે જાણ થઈ ગઈ છે નરેશ. પણ એક વાત તું કાન ખોલીને સાંભળી લે. જો તું મારી સાથે નહીં આવે તો ઇન્દુમતી નહીં બચે. મારી નાખી છે ને. અરે નહીં નહીં, આવું નહીં કર, બસ મારી વાત માની લે. આવી જા નરેશ. અરે તું સાંભળ. ક્યાં જાય છે? મારી નાખ મારી વાત સાંભળ, તું બહાર નહીં જતો. મારો જીવ જતો રહેશે એ ચાલશે, પણ મારા કારણે બીજાનો જીવ જશે એ હું નહીં થવા દઉં.
અને આ રીતનું જીવન હું સહન નહીં કરી શકું. તારે આવું જ પડશે નરેશ. આ મંદિરમાં શું કંડાયા કરે છે? એ ભગવાન, પિક્ચરમાં હીરો લોકો કઈ રીતે સ્ટન્ટ કરતા હશે? આ ભૂત છે ને હેરાન કરે છે મને. શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે. એ બાઈક લઈને ક્યાં જશે? બાઈક લઈને ક્યાં ચાલો? સર કોઈ પણ રીતે આ બલિદાનને રોકી દો સર. શું બલિદાન મારે પણ જોવું છે. હા મારે પણ જોવું એ છે. પાગલ, એ કોઈ કન્યાદાન કે અન્નદાન નથી, બલિદાન છે બલિદાન. ચલો પહેલા એને બચાવવા જઈએ. આ જે બાઈક મળે એ લઈ લો. ચાલો ચાલ, જલ્દી જલ્દી. અરે જલ્દી. અરે ચાલ ને. કોઈને નહીં છોડતા, બધાને ચેક કરો. જી સર બરોબર ચેક કરો. હા સપના આવું નહીં કર. મારી વાત સાંભળ, ઊભી રહે. આ શું છે? બાપરે, વગર હેલ્મેટે ગાડી ચલાવવી ગુનો છે, પણ આ સ્કૂટી તો વગર ડ્રાઈવર આવી રહી છે. આવી જા નરેશ. સપના ઊભી રહે. વાત કરે છે. કોણ છે? અરે નરેશ ઉભો રહે. અરે, એક મારવાનું કે છે, બીજો બચાવવાનું કે છે. વોટ હેપન જી? અરે આ શું થઈ રહ્યું છે? કઈ સમજાતું નથી. ચાલો જઈએ. તું મને પૈસા કેમ આપશે કે સપના ઊભી રહે, મારી વાત સાંભળ. એ આપણાથી ઉધાર લઈને મોંઘી મોટરસાયકલ ફરાવે છે. ચાલો પકડીએ ને. ચાલો છોડશું નહીં એને. ચાલો. સપના હું હાથ જોડું છું, ઊભી રહે. સપના આવું નહીં કર. સપના પ્લીઝ, એક બેગુનાહને મારવો પાપ છે. આ પાપ નથી નરેશ, પ્રેમ છે. અરે તારા પ્રેમની કહો એ. અરે કેમ હેરાન કરે છે? છોડી દે ને. તારા હાથમાં બાંધેલું તાવીજ કાઢી નાખ નરેશ, નહીં તો ઇન્દુમતીને જીવતી નહીં છોડું. હું તારા હાથ જોડું છું, એને કઈ નહીં કરતી. ઇન્દુ, ઇન્દુ નહીં, સપના. કાઢી નાખ તાવીજ. આવ નરેશ, આવ. સપના તું મને પ્રેમ કરે છે ને આવું નહીં કર. એ, હવે આનું શું કરીશું? આ તારું શું નાટક ચાલી રહ્યું છે? હા, નહીં કઈ નહીં. મારી શું પાસેથી ઉધાર લઈને તું છોકરી ફરાવે છે. એમ પણ આ તો ભૂત જેવી લાગે છે. આની સાથે તો શું કામ ભાગી રહ્યો છે? નહીં નહીં, ભાગતો નથી, મરવા જાઉં છું ભાઈ. મરવા જઈ રહ્યો છે તો મારું ઉધાર કોણ ચૂકવશે? 3 લાખ મુદ્દર અને વ્યાજ સાથે 5 લાખ થાય છે. પૈસા આ લ્યો, 500 રાખો, બાકીના પછી આપી દઈશ. ઠીક છે? શું રે, મારાથી મજાક કરે છે? ચામડી ઉધેડી નાખીશ. શું 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 થયું ભાઈ? પેટમાં લાગ્યું રે. આવ નરેશ. ક્યાં હું? શું તું મને રોમાન્સ કરવા બેંકોક લઈ જાય છે? તું તો મરવા બોલાવે છે, હું નહીં આવું. મમ્મી, સપના મારે ઘણા લગનમાં બેન્ડ વગાડવી છે. એ લોકો અહીંયા જ છે. દીકરી દીકરી દીકરી, જો હું હાથ જોડું છું એને છોડી દે પ્લીઝ. ગોપાલ, તું ઠીક તો છે ને? તાકાતવર હંમેશા નબળાને મારે છે, એ જ રીત છે. બટ ફોર અ ચેન્જ આ નબળાઓ વચ્ચે આ તાકાતવર ઊભો છે. ગેરેજ, પોલીસ ગેરેજ. અમારે ત્યાં દરેક પ્રકારનું રિપેરિંગ કરવામાં આવે છે. અમારા ઘરમાં એસી રિપેર માટે છે. કરશો શું? એસી રિપેર કરશો કે? અમારે ત્યાં એસી ફ્રીજ રિપેર નથી થતા. માણસો રિપેર થાય છે. કેમ રે હીરો, એક મર્ડર કરીને બચી ગયો તો તને શું લાગ્યું કે અમે તને છોડી દઈશું? ખબરદાર, હાડકા પાંસળા એક કરી નાખીશું, સમજો? ને તું એમ કેમ કરીને ઊભી છે? ભૂત બનવાનું નાટક કરી રહી છે. મેકઅપ વધારે થઈ ગયો લાગે છે. આ ગરદન તું આમ કેમ હલાવે છે? પકડાઈ ગઈ છે કે શું? સાહેબ તમે એમ નહીં બોલો, આને ગુસ્સો આવશે ને તો આ તમને પણ મારશે. ગુસ્સો આવશે તો તું અમને મારશે કે? આમ જોઈ શું રહી છે? તારી બંને આંખો કાઢીને ગોટી રમેશ.
શું કરે છે? એ આને તો સાચે આંખો કાઢીને મારા હાથમાં આપી દીધી. હવે હું શું આમલેટ કરું? બનાવી લો. એ ચૂપ રહે. આંખોની આમલેટ ના બને. સતીશ હમણાં કહેતા હતા ને માણસોને રિપેર કરું છું તો એની આંખો લગાડી દો. હા કરું છું. પણ આ ખતરનાક રિપેરિંગ નથી આવડતું. લઈ લે. બચી ગયો. અરેસ્ટ કરો અરેસ્ટ કરો એને, સર. અરે શું arrest કરો? તને જ રિપેર કરવી પડશે પહેલા. અરે તું મારા માટે મારા જીવથી એવાનો છે નરેશ. તને મારવું પડશે એવું મેં ક્યારે નહોતું વિચાર્યું. હું તારા પ્રેમનું શું કરું? એક તરફ કહે છે કે મારી નાખીશ, બીજી તરફ કહે છે કે દુઃખ થાય છે. આ શું કન્ફ્યુઝન છે? આ શું વાયર કેમ ખેંચ્યો? હું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન્ટ કરીશ. સપના મારી વાત સાંભળ. મને વીજળીથી બહુ ડર લાગે છે. પ્લીઝ મને છોડી દે. પકડ નરેશ. આ પકડીને પતંગ ઉડાવું કે આ તો વાયર છે, નહીં પકડું. જો હું તારામાં ઘૂસીને તને મારીશ તો એ મોત બહુ ભયાનક હશે. એના કરતા તું પોતે જ આને પકડીને મરી જા. પકડ આને. કમાલ છે, શોક ન લાગ્યો? લાઈટ ગઈ કે શું? હે નરેશ, ભગવાન પર જેમ દૂધ ચડાવાય એમ તું મારા પર પેટ્રોલ ચડાવે છે. અરે શું મેં નહીં સમજા. હું હાથ જોડું છું, પ્લીઝ મને નહીં બાળતી. મારા શરીરે ફોડલા થઈ જશે. પ્લીઝ પ્લીઝ નહીં બાળતી મને. અરે કઈ કરો ને તો મારી નાખશે. પાણી ગાયબ, પાણી ગાયબ. આ ચમત્કાર થઈ ગયો. કોઈ ચમત્કાર નથી, આણે કપડું કાઢી નાખ્યું. હવે શું કરશે? એ આને ગુસ્સો નહીં દેવડાવો. ખબર નહીં આ શું કરશે હવે. હવે આ મૃત્યુને કોઈ નહીં રોકી શકે. અરે બાપરે, તાંત્રિક ના આવતા પહેલા જ આને મારી નાખશે.
જેણે તારી સાથે અન્યાય કર્યો એને તો તે મારી નાખ્યા, પણ નરેશને કેમ મારવા માંગે છે તું? એને તારું શું બગાડ્યું છે? બોલો ને સપના. પ્રેમ કરવા વાળા કોઈનો જીવ નથી લેતા, પછી તો આવું શું કામ કરે છે સપના? કોઈ પણ જાતના સંબંધ વગર એણે એક બાળકીનો જીવ બચાવ્યો છે. એને નહીં માર પ્લીઝ. આપણે અનાથ હતા સપના, આના જ ઘરમાં ઉછર્યા. તારા ને મારા ઉપરાના ઘણા ઉપકારો છે. આને નહીં માર સપના. અમારા લોકો સાથે એનો કોઈ સંબંધ નથી, છતાં અમારી ઈચ્છા છે કે આને કંઈ ન થાય. અમને ખબર છે કે તું આને બહુ પ્રેમ કરે છે, પણ એને મારવો ખોટું છે. જય બજરંગબલી. બહુ જ સારું છે નરેશ, એટલે જ આટલા લોકો તને મરતો જોવા નથી માંગતા. ને એ જ માણસાઈના લીધે કદાચ હું પણ તારાથી દૂર નથી રહી શકતી. તારી સાથે સંસાર માંડવાની ગેરછાને કારણે હું તને મારવા ઈચ્છતી હતી. આઈ એમ સોરી નરેશ, સોરી. હું જઈ રહી છું. સપના, હું જઈ રહી છું નરેશ. બધું જ સારું થઈ ગયું. હું મારી દીકરીના લગ્ન વગર કોઈ વિઘ્ન કરી શકીશ. ચાલો જઈને લગ્નની તૈયારી કરીએ. ચાલો ચાલો. કેમ છો તમે? જય શ્રી સારું છે કૃષ્ણ ને? સાહેબ. તું હજી સુધી અહીંયા જ કામ કરે છે? ના ગઈ સાહેબ, નથી? અહીં જ કામ કરી રહી છું. અરે વાહ, મારી દીકરીના લગ્નની સાથે તારા લગ્ન કરાવીને મને બહુ આનંદ થાય છે. એક વાત હું પણ કહું, મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજે હું ખરેખર ખૂબ જ ખુશ છું નરેશ. નરેશ, આ તું નરેશ કેમ બોલે છે? હા, શું થયું છે તમને? હજી ડર નથી ગયો? થેન્ક્સ નરેશ. હા, ફરી પાછું નરેશ? અત્યારે મારી સાથે ઇન્દુમતી છે કે ભૂતમતી છે? ક્યાંક સપના ઇન્દુમાં પાછી તો નથી આવી?